નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયોલોજીનું મેગા ટેસ્ટનું સોલ્યુશન જોઈશું. બાયોલોજીનું જે સેક્શન છે એ 91 નંબરના પ્રશ્નથી ચાલુ થાય છે. ટેસ્ટ 3/3 ફેબ્રુઆરી મહિનાનું છે. તો પ્રથમ આપણે ક્વેશ્ચન નંબર 91 થી જોઈએ તો પ્રશ્ન આપણને આપે છે કે અર્ધીકરણમાં બાળકોષો એ માતૃકોષોને સમાન હોતા નથી. કારણ કે સિમ્પલ વસ્તુ છે મિત્રો કે જ્યારે કોઈ કોષનું અર્ધીકરણ થાય છે ત્યારે પ્રથમ અર્ધીકરણમાં 2 કોષ બને છે, જેના અંદર સમજાત રંગસૂત્રો અલગ થાય છે. હવે સમજાત રંગસૂત્રો જ્યારે અલગ થાય છે ત્યારે સમજાત રંગસૂત્રની અસમજાત રંગસૂત્રિકા વચ્ચે જનીનોની થોડી ઘણી અદલા બદલી થાય છે. એટલે કે વ્યતિકરણની ક્રિયા થાય છે. અને વ્યતિકરણની ક્રિયા થાય એટલે સંપૂર્ણ અર્ધીકરણથી બનતા 4 કોષોમાં માતૃકોષ જેવું ડીએનએ સમાન હોતો નથી, અને બાળકોષો એ પણ એકબીજાથી થોડા ઘણા ડીએનએમાં અલગ છે. મતલબ અહીંયા કેમ કે અહીંયા વ્યતિકરણ થાય છે, તો વ્યતિકરણ થવાના કારણે આ ક્રિયા થાય છે. એટલે 91માં જવાબ આપણને એ મળે છે. વાત કરીએ 92માં, તો 92માં મિત્રો એક આકૃતિ આપણને આપેલી છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક કોષનું કોષરસ વિભાજન થઈ રહ્યું છે. હવે કોષરસ વિભાજન જે સંકોચન ખાંચ આપી છે, 2 કોષ કેન્દ્રો અલગ પડી રહ્યા છે, 2 તારા કેન્દ્રો પોતાના ધ્રુવકાય સાથે અલગ અલગ ધ્રુવ પર છે. તો આ આકૃતિ એ ભાજનામાં વનતી અવસ્થાની આકૃતિ છે. મિત્રો આ આકૃતિ આપણે જો બુક મુજબ જઈએ તો ભાજનામાં વનતી અવસ્થાની થાય, જેમાં કોષ કેન્દ્ર ફરીથી દેખાય છે અને ગોલકીકાય અથવા ગોલકી સંકુલનું પુનર્નિર્માણ થાય છે. એટલે 92માં જવાબ આપણને મળે છે એ. વાત કરીએ 93માં, તો બેક્ટેરિયામાં સ્વયંજનન ખાલી જગ્યામાં જોવા મળે છે. તો મિત્રો આપણને ખ્યાલ છે કે બેક્ટેરિયામાં અથવા કોઈ પણ કોષમાં સ્વયંજનન એક કોષ વિભાજન થાય એના પહેલા થાય છે. શું એમ તબક્કા દરમિયાન? તો ના, એમ તબક્કામાં તો વિભાજન છે. કોષ કેન્દ્રિકામાં? તો ના, એ પણ નહીં આવે. ભાજન પહેલો? તો હા, વિભાજન પહેલો ડીએનએ સ્વયંજનન થાય. પ્રત્યાંગન પહેલો જ? તો પ્રત્યાંગનની ક્રિયા એ ડીએનએ સ્વયંજનન કરતો અલગ છે. તો અહીંયા આપણને 93ના અંદર જવાબ સી મળી જાય છે. વાત કરીએ 94 નંબરના પ્રશ્નની, તો લખ્યું છે કે જો ડુંગળીના મૂલાગ્રના કોષમાં એમ તબક્કામાં ડીએનએ 2C હોય, એમ તબક્કામાં ડીએનએ 2C એટલે કે 2 કાર્બનનું હોય, તો એસ તબક્કાના અંતે ડીએનએ કેટલું હોય? મિત્રો અહીંયા કોઈ કોષ એમ તબક્કામાં છે, માનો કે એમ તબક્કાના અંદર કોઈ કોષમાં ડીએનએ 2C છે, તો એમ તબક્કા પછીના ફેઝમાં અંતરાવસ્થા હશે, એના અંદર એસ તબક્કો હશે, અને એસ તબક્કામાં ડીએનએનું સ્વયંજનન થવાથી ડીએનએનો જથ્થો એ બેવડાય છે, એ 2C નું 4C થાય. માનો કે એમ તબક્કા પહેલાની વાત કરી છે એવું માનીએ તો પણ એસ તબક્કાના અંદર ડીએનએ 4C જશે, કારણ કે એમ તબક્કા પછી એનું વિભાજન થાય છે. તો જવાબ અહીંયા આપણને મળી જાય છે 4C. તો જવાબ ડી મળે છે. 94ના અંદર જવાબ આપણને મળે છે ડી. 95 નંબરનો ક્વેશ્ચન જોઈએ. તો 95 નંબરના ક્વેશ્ચનમાં અર્ધીકરણ પૂર્ણ કરેલ કોષોને અન્ય કોષ સાથે કઈ રીતે સરખાવી શકાય કે જેને ડીએનએ નું સ્વયંજનન કરેલ છે,
અને તે કોષ હમણાં જ અર્ધીકરણની શરૂઆત કરવાનો છે. ચલો અર્ધીકરણ પૂર્ણ કરેલ કોષોને, માનો કે મિત્રો આ એક કોષ છે જેમાંથી અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 થઈ અને 4 કોષ અથવા 12 કોષો બન્યા છે. તો આ અર્ધીકરણ પૂર્ણ કરેલ કોષો છે. હવે એક એવો કોષ લ્યો કે જેમાં ડીએનએ સ્વયંજનન થઈ ગયું છે. માનો કે ડીએનએ સ્વયંજનન થયું એના પહેલા આ કોષના અંદર ડીએનએ નો જથ્થો 2C હતો, પણ એસ તબક્કા બાદ આનો જથ્થો થઈ જાય છે 4C મિત્રો. મતલબ આ કોષ કયો છે? તો સ્વયં જનન થયેલ કોષ છે. હવે પૂર્ણ કરેલ કોષોને સ્વયં જનન થયેલ કોષ સાથે સરખાવવાનો છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો, માનો કે આ કોષ શરૂઆતમાં એના 46 રંગસૂત્રો હતા. એસ તબક્કા બાદ ડીએનએ નો જથ્થો 2C માંથી 4C થશે, પણ રંગસૂત્રો તો 46 ના 46 જ હશે. રંગસૂત્રોની સંખ્યા બદલાતી નથી. પણ તમે જોઈ શકો છો કે અર્ધીકરણ પૂર્ણ થયેલ કોષના અંદર રંગસૂત્રોની સંખ્યા મિત્રો 23 હોય છે. જો માતૃકોષની સંખ્યા 46 લઈએ તો રંગસૂત્રોની સંખ્યા 23 છે. હવે ડીએનએ નો જથ્થો, તો ડીએનએ નો જથ્થો આપણને ખ્યાલ છે એમ 1C હોય છે. તો હવે આપણે જોઈ શકીએ ઓપ્શનમાં કે તેઓ અડધા રંગસૂત્રો ધરાવે. તેઓ એટલે કોણ? તો પૂર્ણ કરેલ અર્ધીકરણ વાળા કોષો, મતલબ સંતતિ કોષો, કે એ અડધા રંગસૂત્રો ધરાવે. તો એ સાચું છે. અડધી માત્રામાં ડીએનએ ધરાવે? ના, ડીએનએ અડધી માત્રામાં નહીં, 4C નું 1C ધરાવે છે, એટલે કે ચોથા ભાગનું ડીએનએ ધરાવે છે. અને ચોથા ભાગનું ડીએનએ ધરાવે તો એવો ઓપ્શન આપણી જોડે અહીંયા છે, સી ઓપ્શન, કે તેઓ અડધા રંગસૂત્રો અડધા ધરાવે છે અને ચોથા ભાગનું ડીએનએ ધરાવે છે. એટલે 96 ના અંદર જવાબ આપણને મળી જાય છે સી. વાત કરીએ પ્રશ્ન નંબર 97 ની. તો 97 માં પ્રશ્ન છે, કોષ બધા જ જીવંત સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક આધારભૂત એકમ છે. કારણ કે તો મિત્રો આપણને ખ્યાલ છે એમ કે કોઈ પણ સજીવ હોય એમાં રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ હોય છે. પણ કોષ જ કેમ શારીરિક રચનાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે? તો સિમ્પલ વસ્તુ છે કે જેટલા પણ સજીવો છે એ મોસ્ટ ઓફ કોષના બનેલા છે. ટૂંકમાં કોષ ન હોય તો કોઈ પણ સજીવ સ્વતંત્ર જીવન ધરાવી શકતો નથી. એટલે અહીંયા પહેલો જ ઓપ્શન છે કે તે સ્વતંત્ર જીવન અસ્તિત્વ ધરાવી ન શકે જો કોષ ન હોય તો એ આપણો જવાબ થઈ જાય. એટલે 97 ના અંદર જવાબ મળી જાય છે એ. વાત કરીએ 98 માં, ગોલ્કી પ્રસાધનનો શીશ અને ટ્રાન્સ છેડો એ ખાલી જગ્યા છે. મિત્રો આપણને ખ્યાલ છે એમ કે ગોલ્કી પ્રસાધનના અંદર કંઈક આવી રીતના 2 છેડા આપણને આપેલા છે. એક છેડો છે શીશ, એક છેડો છે ટ્રાન્સ. હવે આ બંને છેડાઓ જુઓ એકબીજાથી કેવા છે? તો અલગ છે, તદ્દન એકબીજાથી અસમાન અલગ છે. પરંતુ બીજી શિષ્ટરણીઓથી આ છેડાઓ જોડાયેલા છે. બીજી શિષ્ટરણીઓથી આ છેડાઓ શું છે? જોડાયેલા છે. તો એકબીજાથી તદ્દન અસમાન પરંતુ એકબીજા સાથે સંકળાયેલ એટલે કે જોડાયેલ. તો જવાબ અહીંયા આપણને 98 માં મળી જાય છે સી. વાત કરીએ પ્રશ્ન નંબર 99 ની. પ્રશ્ન નંબરમાં જોઈએ તો રંજક કણ કે જે પ્રોટીનનો સંગ્રહ કરે છે તેને ખાલી જગ્યા કહેવાય. સિમ્પલ છે મિત્રો કે રંજક કણ કે જે પ્રોટીનનો સંગ્રહ કરે છે, આપણને ખ્યાલ છે એમ કે સ્ટાર્ચનો કણ હતો તો એને મંડકણ કહેતા હતા, ચરબીનો કણ હોય તો એને તેલકણ કહેતા હતા. એમ પ્રોટીનનો સંગ્રહ કરતા કણને આપણે સમિતાયા કણ કહીશું. તો અહીંયા 99 માં જવાબ આપણને મળી જાય છે સમિતાયા કણ.
તો 99 માં જવાબ છે બી. 100 માં વાત કરીએ તો આપેલ તમામમાંથી સુકોષ કેન્દ્રીયનું અંતઃપટલ તંત્ર સુકોષ કેન્દ્રીયનું અંતઃપટલ તંત્ર છે સિવાય કે. મિત્રો આપણને ખ્યાલ છે એમ કે સુકોષ કેન્દ્રીયના અંતઃપટલ તંત્રના અંદર કેટલીક અંગિકાઓ આવે છે, જેમ કે અંતઃકોષ રસજાળ, ગોલ્કી કાય, લાઇસોસોમ, રસધાની વગેરે. તો અહીંયા તમે જુઓ કે રસધાની, લાઇસોસોમ, ગોલ્કી સંકુલ તો છે, તો એ તો અંતઃપટલમય તંત્રનો ભાગ છે. અહીંયા લખ્યું છે સિવાય કે, તો મિત્રો કણાભ સૂત્ર એ અંતઃપટલ તંત્રમાં આવતું નથી. સોના અંદર જવાબ મળી જાય છે ડી. વાત કરીએ 101 માં. 101 માં છે કે આપેલમાંથી બે વિધાનો વાંચો અને સાચું ખોટું એ આપણે સ્પષ્ટ કરવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા કે જીવન તબક્કામાં કોષ ચયાપચયિક રીતે સક્રિય હોય છે. જીવન તબક્કામાં કોષ ચયાપચયિક રીતે સક્રિય હોય છે અને સતત વૃદ્ધિ પામે, પરંતુ ડીએનએ નું સ્વયં જનન થતું નથી. મિત્રો આ મુદ્દો સાચો છે. G2 તબક્કામાં પ્રોટીનનું સંશ્લેષણ સંભાજન માટે તૈયાર થાય છે. મતલબ પ્રોટીનનું સંશ્લેષણ G2 તબક્કામાં થાય તો કોના માટે? સંભાજનની તૈયારી માટે. જ્યારે કોષ વૃદ્ધિ ચાલુ રહે છે તો આ વિધાન પણ સાચું છે. તો મિત્રો અહીંયા બંને વિધાન સાચા હોવાના કારણે જવાબ આપણને 101 ના અંદર મળે છે સી. તો 101 માં જવાબ આપણને મળી જાય છે સી. 102 માં મિત્રો જોઈએ તો 540 મિનિટ બાદ ઈસ્ટ સંવર્ધન માધ્યમમાં કેટલા કોષો હોવાની સંભાવના છે? તો મિત્રો તમે જોઈ શકો છો કે એક ઈસ્ટનો કોષ 90 મિનિટમાં એકમાંથી બે બને છે. તો આપણે 540 મિનિટ સુધીની ગણતરી કરીશું. તો એક કોષ છે 90 મિનિટ બાદ બે બનશે. મિત્રો બીજી 90 મિનિટ એટલે કે 180 મિનિટ બાદ બેમાંથી 4 કોષો બને છે. મિત્રો ત્રીજી 90 મિનિટ એટલે 270 8 કોષો બને છે. ચોથી 90 મિનિટ બાદ એટલે 360 મિનિટ બાદ 16 મળે છે. એના પછીની 90 મિનિટ એટલે 450 મિનિટ બાદ 32 મળે છે. અને છેલ્લે 500 ફરીથી એકવાર ગણી લઈએ મિત્રો. 90 મિનિટ, 180 મિનિટ, 9 તારી 27 એટલે 270, 9 ચોક 36, 9 પંચા 45 અને 9 છંગ 54 એટલે 540 મિનિટ બાદ આપણને 64 કોષો મળે છે. તો જવાબ આપણો સિમ્પલ છે. અહીંયા 564 કોષો આપણને સંવર્ધન માધ્યમમાં મળશે. સિમ્પલ. યાદ એટલું જ રાખવાનું છે કે ઈસ્ટ એ 90 મિનિટે એકમાંથી બે કોષો ઉત્પન્ન કરે. ક્લિયર? વાત કરીએ 103 નંબરના ક્વેશ્ચનની. તો કોલમ 1 માં વૈજ્ઞાનિકો તથા કોલમ 2 માં તેમનો વાયરોલોજીમાં ફાળો દર્શાવેલ છે, તો સાચું વિકલ્પ પસંદ કરો. તો મિત્રો અહીંયા કયા વૈજ્ઞાનિકે શું કામ કરેલું એના વિશે થોડુંક આપણે જણાવવાનું છે. જેમ કે તમે જોઈ શકો છો એમ કે ઇવાનોસ્કીએ શું કર્યું હતું. તો ઇવાનોસ્કીએ જાણીતું ટોબેક મોઇઝેક એ એવા સૂક્ષ્મજીવથી થાય છે જે બેક્ટેરિયા કરતાં પણ નાના છે સાબિત કર્યું. બેજનેરિકે શું દર્શાવ્યું? તો ચેપગ્રસ્ત તમાકુના છોડમાં નિષ્કર્ષણ એ તંદુરસ્ત છોડને પણ ચેપ લગાડે છે. સ્ટેનલી દ્વારા શું થયું? તો વાયરસને સ્ફટિકમય બનાવી શકાય. તો 1 A, B, 2, 3 C એટલે જવાબ આપણને મળી જાય છે એ. તો 103 ના અંદર જવાબ આપણને મળે છે એ. મિત્રો 104 ની જો વાત કરીએ તો
પ્રશ્ન છે 5 સૃષ્ટિ વર્ગીકરણ પૈકી કઈ એક સૃષ્ટિમાં નીલહરિત લીલ, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અને મિથેનોજેનિક આર્કીબેક્ટેરિયા આવે? તો મિત્રો મોનેરા એ બેક્ટેરિયાની સૃષ્ટિ છે, તો જવાબ આપણને સીધો મળી જાય છે કે મોનેરા સૃષ્ટિમાં આવશે. એટલે 104 ના અંદર એ. 105 માં જોઈએ તો ડિપ્લોટિનની શરૂઆત ખાલી જગ્યા દ્વારા થાય છે. મિત્રો આપણને ખ્યાલ છે કે સ્વસ્તિક ચોકડીઓનું દેખાવું એ ડિપ્લોટિનની શરૂઆત છે, કેમ કે ડિપ્લોટિનની શરૂઆતના અંદર જે પુનઃ સંયોજિત ગંઠિકાઓ છે એ ધીમે ધીમે અદ્રશ્ય થતી જાય, એવી રીતે સ્વસ્તિક ચોકડીનું દેખાવાનું શરૂ થાય. એટલે અહીંયા આપણને ડી જવાબ મળી જાય છે. સમભાજનની ભાજનોત્તર અવસ્થા એ ભાજના અવસ્થાથી કઈ રીતે અલગ પડે છે? સિમ્પલ વસ્તુ છે અહીંયા મિત્રો કે સમભાજનની ભાજનોત્તર અવસ્થા, હવે આપણને ખ્યાલ છે કે કોષના અંદર ભાજનોત્તર અવસ્થામાં શું થાય? તો રંગસૂત્રિકાઓ અલગ થાય છે. એ ભાજનાવસ્થાથી કઈ રીતે અલગ પડે? ભાજનાવસ્થામાં આપણને ખ્યાલ છે કે રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે. શું છે એમાં? તો ચાલુ કરીએ કોષ બાબતે. સમાન સંખ્યામાં રંગસૂત્રો અને સમાન સંખ્યામાં રંગસૂત્રિકા? ના. ભાજનાવસ્થાથી ભાજનોત્તર અવસ્થામાં મિત્રો તમે જોઈ શકો કે રંગસૂત્રોની સંખ્યા બમણી થઈ જાય, કેમ કે જ્યારે રંગસૂત્રિકાઓ અલગ થાય છે ત્યારે પ્રત્યેક રંગસૂત્રિકા હવે રંગસૂત્ર તરીકે વર્તે. તો માનો કે અહીંયા 46 રંગસૂત્રો છે, તો અહીંયા 92 રંગસૂત્રો થશે, અને દરેક રંગસૂત્રિકા એ રંગસૂત્ર તરીકે વર્તે, એક જ રંગસૂત્રિકા છે એટલે 92 રંગસૂત્રિકાઓ થશે. જ્યારે અહીંયા 46 રંગસૂત્રો હોય, રંગસૂત્રો 46 હોય પણ 92 રંગસૂત્રિકાઓ હોય છે. તો સમાન સંખ્યામાં રંગસૂત્રો? ના. સમાન સંખ્યામાં રંગસૂત્રિકાઓ? તો હા. તો પહેલો ઓપ્શન ખોટો છે, કેમ કે રંગસૂત્રો સમાન સંખ્યામાં નથી. બીજામાં અડધી સંખ્યામાં રંગસૂત્રો? તો એ પણ ખોટો છે. અડધી સંખ્યામાં રંગસૂત્રો? એ પણ ખોટો. ડીમાં જુઓ તમે તો સમાન સંખ્યામાં રંગસૂત્રો અને અડધી સંખ્યામાં રંગસૂત્રિકાઓ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે સમાન સંખ્યામાં રંગસૂત્રો છે, તો અહીંયા એ ઓપ્શન અને ડી ઓપ્શનમાં સમાન સંખ્યામાં રંગસૂત્રો બતાવ્યા છે. તો મિત્રો તમે જુઓ અહીંયા કે આ જે ભાજનાવસ્થા છે, ભાજનાવસ્થા, એમાં રંગસૂત્રોની સંખ્યા 46 છે, પણ આ છે ભાજનોત્તર અવસ્થા. તો ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્રો એક કોષમાં જો જોઈએ તો ટોટલ થઈ જાય 92, પણ 46 રંગસૂત્રો આ બાજુ છે ને 46 રંગસૂત્રો આ બાજુ છે. તો મિત્રો આ રંગસૂત્રોની બાબતમાં બંને કોષોમાં સમાનતા દેખાય છે. તો સમાન સંખ્યામાં રંગસૂત્રો, સમાન સંખ્યામાં રંગસૂત્રો તો બંને બરોબર છે. પણ હવે તમે જુઓ કે આ બાજુ રંગસૂત્રિકાઓની સંખ્યા એક ધ્રુવ પર 46 છે, બીજા ધ્રુવ પર પણ 46 છે, રંગસૂત્રો પણ 46 છે, રંગસૂત્રો પણ 46 છે. આમાં રંગસૂત્રો તો 46 છે જ, પણ રંગસૂત્રિકા 92 છે. મતલબ ભાજનાવસ્થાના કોષ કરતા ભાજનોત્તર અવસ્થાના કોષમાં બંને ધ્રુવ પર રંગસૂત્રિકાઓની સંખ્યા 46 થાય છે. તો મતલબ અહીંયા અડધી સંખ્યામાં રંગસૂત્રિકાઓ થાય. કોના કરતા? ભાજનોત્તર અવસ્થાના કોષમાં ભાજનાવસ્થાના કોષ કરતા અડધી સંખ્યામાં રંગસૂત્રિકાઓ થાય એમ કહેવાય. ક્લિયર? એટલે જવાબ અહીંયા આપણને ડી મળે છે કે સમાન સંખ્યામાં રંગસૂત્રો છે, અડધી સંખ્યામાં રંગસૂત્રિકાઓ છે. એટલે 106 ના અંદર જવાબ મળે છે ડી. વાત કરીએ 107 માં કે બેક્ટેરિયા દર 35 મિનિટે વિભાજન પામે. જો સંવર્ધન માધ્યમમાં 10⁵ કોષ પ્રતિ ml હોય તો 175 મિનિટ સુધી વૃદ્ધિ કરવામાં આવે તો 175 મિનિટ પછી કોષોની સાંદ્રતા મિત્રો કેટલી થશે? તો તમે જોઈ શકો છો કે સંવર્ધન માધ્યમમાં 10⁵ કોષ તો છે જ. હવે આના આગળ કશું નથી એટલે 1 × 1 તો થાય જ. હવે 35 મિનિટે વિભાજન પામે એટલે 2 × 10⁵ બનાવે. બીજી 35 મિનિટ મતલબ 70 મિનિટે 4 × 10⁵ બનાવે. બીજી 35 મિનિટ મતલબ 105 મિનિટે
8 ગુણ્યા 10⁵ બનાવે, બીજી 35 મિનિટ એટલે 140 મિનિટે 16 ગુણ્યા 10⁵ બનાવે, અને બીજી 35 મિનિટ એટલે 175 32 ગુણ્યા 10⁵ બનાવે છે. તો મિત્રો અહીંયા જવાબ મળી જાય છે આપણને 32 ગુણ્યા 10⁵ સેલ. ક્લિયર? તો 175 મિનિટે આપણને ટોટલ 32 ગુણ્યા 10⁵ સેલ મળે, એટલે 107 ના અંદર જવાબ મળી જાય છે સી. વાત કરીએ મિત્રો 108 નંબરના ક્વેશ્ચનની. 108 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? ઓકે, તો 108 નંબરના ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો બે વિધાનો આપેલા છે. બે વિધાનોમાં સાચું અને ખોટું વિધાન કયું છે કે બે સાચા છે આપણે ચેક કરવાનું છે. તો સામી મેરુદંડી પહેલા અમેરુદંડીના ઉપસમુદાયમાં ગણવામાં આવતું હતું, પરંતુ હવે તેને અલગ વર્ગ મેરુદંડીમાં ગણવામાં આવે છે. તો વિધાન ખોટું છે મિત્રો, વિધાન આખું અલગ છે, ખોટું છે. સામી મેરુદંડીને ગીવા પ્રદેશમાં પ્રાથમિક રચના સ્ટોમાગોડ હોય, જે મેરુદંડને સમાન અથવા સમમૂલક છે. તો આ મિત્રો સાચું છે. તો અહીંયા આપણને કારણ છે સાચું છે, જ્યારે વિધાન છે એ ખોટું છે. તો એ ખોટું, આર સાચું, સી જવાબ આપણને મળી જાય છે. વાત કરીએ 109 નંબરના ક્વેશ્ચનની. 109 નંબરના ક્વેશ્ચનમાં મેરુદંડીના આપેલમાંથી કયા લક્ષણો નથી, મતલબ મેરુદંડીના આપેલમાંથી લક્ષણો કયા કયા નથી એ આપણે ચેક કરવાનું છે. તો કેટલાક લક્ષણો વાંચી અને જોઈએ કે કયા મેરુદંડીના છે કયા નથી. તો પહેલું છે હૃદય પૃષ્ઠીય. તો મેરુદંડીના કયા લક્ષણો નથી? શું હૃદય પૃષ્ઠીય હોય? તો મિત્રો પહેલું જે વિધાન છે એ આપણને એવું કહે છે કે હૃદય પૃષ્ઠીય. તો મિત્રો મેરુદંડીમાં જે હૃદય છે એ વક્ષ બાજુએ હોય છે, એટલે એ વિધાન ખોટું છે, લક્ષણ નહીં આવે. કંઠનળીએ ઝાલર ફાટો દ્વારા છિદ્રી, તો એ વિધાન સાચું છે. મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ નક્કર એકવડું હોય, તો એ અમેરુદંડી લક્ષણ છે, મેરુદંડી નથી, તો એ નહીં આવે. અશ્વગુદાપૂછ હાજર, તો એ આ મેરુદંડી લક્ષણ છે ને આવશે. મેરુદંડ હાજર છે, તો હા એ પણ મેરુદંડીના લક્ષણમાં આવે છે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે એ અને સી એ એના લક્ષણો નથી, એટલે જવાબ અહીંયા મળી જાય છે આપણને એ અને સી, એટલે 109 ના અંદર જવાબ મળે છે ડી. વાત કરીએ 110માં. તો 110માં કેટલાક વિધાનો આપ્યા છે, આપણે ખોટું વિધાન કયું છે શોધવાનું છે. કે સેલ્યુલોઝ એ પોલિસેકેરાઇડ છે, તો આ વિધાન તો મિત્રો સાચું છે. યુરેસિલ એ પિરિમિડિન છે, તો યસ યુરેસિલ એ પિરિમિડિન છે, એ પણ સાચું વિધાન છે આપણા માટે. અંતઃસ્રાવ ગ્રહણ કરવા માટે ગ્રાહીઓ પ્રોટીન છે, તો હા ગ્રાહીઓ મોસ્ટ ઓફ પ્રોટીન છે, એ પણ સાચું છે. ચલો આલ્કોહોલિક એમિનો એસિડ તરીકે ગ્લાયસિન હોય? ના મિત્રો આ વિધાન ખોટું છે, કેમ કે ગ્લાયસિનના અંદર આલ્કોહોલ સમૂહ તરીકે છે નહીં, એટલે 110 ના અંદર જવાબ મળી જાય છે ડી. વાત કરીએ મિત્રો 111 નંબરના ક્વેશ્ચનની. મિત્રો 111 નંબરના ક્વેશ્ચનના અંદર એક ચાર્ટ આપણને આપેલો છે. ચાર્ટના અંદર રિએક્શન છે, પોટેન્શિયલ એનર્જી છે, એક સબસ્ટ્રેટ પદાર્થ આપેલો છે આપણને, અને આ ચાર્ટના આધારે આપણે જવાબ શોધવાનો છે. તો મિત્રો તમે જુઓ અહીંયા કે આ જે ચાર્ટ છે એ મુજબ જે પ્રક્રિયકની જોડે સ્થિતિ ઉર્જા છે, માનો કે એ 10 જૂલ છે એટલી આપણે માનીએ. તો આ સબસ્ટ્રેટ ને નિપજ બનવું હોય, અને નિપજ એનાથી નીચેલા સ્તરનો છે, માનો કે 2 જૂલ, તો ઉષ્મા ગુમાવીને બનશે ને, 10 માંથી 8 જૂલ ગુમાવી નાખે એટલે એ નિપજ બને છે. મતલબ કન્ફર્મ છે કે પ્રક્રિયા જે છે એ ઉર્જા ત્યાગી છે. તો પહેલો આપણને કન્ફર્મેશન થઈ ગયું. તો અહીંયા ઉર્જા ગ્રાહી વાળો ઓપ્શન નહીં આવે, ઉર્જા ત્યાગી વાળો ચલો આવી શકે, ઉર્જા ગ્રાહી નહીં આવે, ઉર્જા ત્યાગી ચલો આવે. તો બી અને ડી માંથી હવે કોણ આવશે આપણે જોઈએ. હા તમે જો અહીંયા મિત્રો, તો બુકના અંદર આપણને
જેમ બુકમાં આપ્યું છે એમ આ જે બી વાળું રિએક્શન છે એમાં સક્રિયકરણ શક્તિ વધારે છે જે ઉત્સેચક વગર હોય, પણ ઉત્સેચક સાથે તમે જે એ વાળું છે જુઓ તેમાં સક્રિયકરણ શક્તિના તફાવતને ઘટાડી નાખ્યું છે ઉત્સેચકે, જે છે ઉત્સેચક સાથે. તો સિમ્પલ પ્રક્રિયા કઈ છે? ઉર્જા ત્યાગી, જેમાં ઉત્સેચકની હાજરીમાં ઉર્જા એ સાથે, ઉત્સેચકની ગેરહાજરીમાં બી સાથે છે. તો યસ આ આપણો થઈ જાય છે જવાબ. એટલે અહીંયા જવાબ આપણને મળી જાય છે બી, બી ફોર બોમ્બે. બી જવાબ આપણને મળે છે. મિત્રો અહીંયા જો લખ્યું છે કે ઉત્સેચકની ગેરહાજરીમાં ઉર્જા એ છે. તો મિત્રો ઉત્સેચકની ગેરહાજરીમાં જો એ હોય તો પછી આ ઉત્સેચક સાથે લેવાની કોઈ જરૂર નથી, કેમ કે આત્મા તો પ્રક્રિયાની જે સક્રિયકરણ શક્તિ છે એમાં વધારો બતાવે છે. તો આપણે અહીંયા જવાબ આવશે બી, બી ફોર બોમ્બે. 112 માં શર્કરાના ફોસ્ફેટ અને હાઇડ્રોક્સિલ સમૂહ વચ્ચે કયો બંધ બને? તો હવે છે મિત્રો કે શર્કરાનો જે ફોસ્ફેટ હતો, સિમ્પલ વસ્તુ છે કે એક રિબોઝ શર્કરા સાથે જોડાયેલો જે ફોસ્ફેટ છે એ બીજી શર્કરા સાથેના OH સાથે જોડાય અને આ બંને વચ્ચે જે બંધ હોય છે એ એસ્ટર બંધ હોય છે અથવા ફોસ્ફો એસ્ટર. તો અહીંયા આપણને જવાબ મળી જાય છે બી. કયો બંધ હશે? એસ્ટર બંધ હોય છે. ક્લિયર? 112 બોમ્બે. 113 જો જોઈએ તો ઉત્સેચક માટે કયા વિધાનો સાચા છે? તો ઉત્સેચકો એ પ્રોટીન છે, તેઓ ત્રિપરિમાણિક આકાર ધરાવે છે જે તેમના કાર્ય માટે ચાવીરૂપ છે. શું આ સાચું છે મિત્રો? તો હા, આ એ સાચું છે. ઉત્સેચકો ત્રિપરિમાણીય સ્વરૂપ છે અને તેમના કાર્ય માટે ચાવીરૂપ છે, કેમ કે ત્રિપરિમાણીય સ્વરૂપ ન હોય તો એ સક્રિય નથી હોતા. સક્રિય શક્તિને ઓછી કરી ઉત્સેચકો પ્રક્રિયાનો વેગ વધારે છે. તો આ વિધાન પણ સાચું છે. ઉત્સેચકો એ પ્રક્રિયા માટે ખૂબ જ ચોક્કસ હોય છે. મિત્રો આ પણ સાચું છે. ઉત્સેચકોની જેમ અન્ય પ્રોટીન પર દ્વિતીયક તૃતીયક રચનામાં હોઈ શકે. તો આ પણ સાચું છે. રાસાયણિક પ્રક્રિયા ચાલુ કરવા માટે જે ઉર્જાની જરૂર પડે એને સક્રિયકરણ શક્તિ કહેવાય. હા મિત્રો, એને સક્રિયકરણ શક્તિ જ કહેવાય છે. એટલે આપેલ તમામ એ જવાબ આવશે. આપેલ તમામે તમામ સાચા છે. વાત કરીએ 114 માં કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક વિશે સાચું શું છે? તે કાર્બનિક એસિડના નિર્માણને 10 મિલિયન ગણું વધારી નાખે છે. તો હા, એ સાચું છે. તેની ગેરહાજરીમાં 1 કલાકમાં માત્ર 200 જ કાર્બનિક અણુઓ બને છે. તો એ પણ સાચું છે. તે 1 સેકન્ડમાં 6 લાખ અણુઓનું નિર્માણ કરે છે. એ પણ સાચું છે. મતલબ ડી ઓપ્શન આપેલા બધા સાચા છે. 114 ના અંદર ડી જવાબ. 115 માં જોઈએ તો આપેલમાંથી કયું પૃષ્ઠવંશી છે જે જડબાધારી પરંતુ ઉપાંગો ધરાવતો નથી? મિત્રો હવે પૃષ્ઠવંશીની વાત આવે છે એટલે મેરુદંડીમાં શીર્ષ, ઉચ્ચ મેરુદંડી અને પૃષ્ઠવંશી આવતા હતા. તો પૃષ્ઠવંશીના અંદર જો જડબાધારી છે, મતલબ જડબા ધરાવે છે પણ ઉપાંગો ધરાવતું નથી. ઉપાંગો ન હોય અને જડબાધારી હોય તો શું આવી શકે? તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, એ છે કાસ્તી મત્સ્ય, જે ઉપાંગો વિહીન પણ જડબાધારી છે. ઉભયજીવી સરુસૃપ એમાં ઉપાંગો હોય છે, ચૂસમુખામાં જડબું જ હોતું નથી. તો અહીંયા આપણને જવાબ મળી જાય છે બી. 115 ના અંદર જવાબ મળે છે બી. વાત કરીએ 116 માં તો 116 ના અંદર કેટલીક પ્રજાતિ એના લક્ષણો સાથે એને વર્ગ આપ્યો છે. આપણે શોધવાનું છે સાચું શું છે. તો પહેલું છે સાલામાન્ડર, એમાં કર્ણપટલ દ્વારા કાન દર્શાવાય, સાચું. બાયોફલોના સાચું. ઉભયજીવી વર્ગ છે, બરોબર છે, સાચું છે. તો એ જવાબ આપણને મળી જાય છે. ચલો બીજો ઓપ્શન જોઈએ. ટેરોપસ ત્વચા અનપ્રસવી છે અને સસ્તન છે, ખોટું છે. ઓરેલિયા ડંખિકાઓ અંગસ્તરીય આયોજન ધરાવે, કોષ્ટાંતરી, ખોટું છે. એસ્કેરિયાસિસ શરીર ખંડીય હોય, નુપૂરકમાં છે, ખોટું છે. તો એ પ્રમાણે જોતા આપણને 116 ના અંદર જવાબ મળી જાય છે. 117 માં વાત કરીએ તો આપેલ જૂથમાંથી ફક્ત દ્વિતીયક ચયાપચયકો કયા છે મિત્રો? તો આના માટે તમારે ચેપ્ટર 9 નું ટેબલ ચેક કરવું પડે. એમાં તમે જુઓ તો કોન્કોવેલિન એ મોર્ફિન, કોડિંગ ને વિનબ્લાસ્ટીના દ્વિતીયક ચયાપચયકોના ઉદાહરણ છે. જવાબ મળી જાય છે ડી 117 માં.
રેત્રિકા માટે સાચું શું છે? તો બુક મુજબ જોવા જઈએ તો રેત્રિકા માટે રેત્રિકા છે એ કરવત જેવું અંગ છે. જીભ જેવું બંધારણ ના આવે, ખોરાક ઉપયોગી ના આવે, એક કરતા વધારે વિકલ્પો સાચા. આમ તો મિત્રો આપણે જોવા જઈએ તો ખોરાક માટે ઉપયોગી થઈ શકે છે, પણ બુક મુજબ જો જોવા જઈએ તો એમાં એ કરવત જેવું અંગ છે એમ આપણે કહી શકાય, અકોર્ડિંગ ટુ NCERT. ક્લિયર? આગળ વાત કરીએ તો આપેલમાંથી કયું પ્રાણી પ્રચલન કરતું નથી? સિમ્પલ વસ્તુ છે મિત્રો, કયું પ્રાણી પ્રચલન મતલબ પોતાનું સ્થાન ફેર નહીં કરે, તો સાયકોન એ પોતાનું સ્થાન ફેર કરતું નથી. સિમ્પલ છે કે સેપિયા, નેરિસ અને યુગલીના પ્રચલનની ક્રિયા સાથે સંકળાયેલા છે. 119 જવાબ એ. 120 ના અંદર જો વાત કરીએ તો આપેલમાંથી 3 પ્રાણીઓના સમૂહ સાથે કયું લક્ષણ સુસંગત છે? તો અહીંયા કેટલાક લક્ષણો આપ્યા છે અને 3 પ્રાણીઓ સાથે સુસંગત છે આપણે જોવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે કંટકીય કે શૂળયુક્ત કંકાલ એ સાયકોન, એડેમ્સિયા અને સ્પોન્જિલા છે. તો એ મિત્રો ખોટું છે, કેમ કે એ શૂળયુક્ત અંતઃકંકાલ એ શૂળ ત્વચીનું છે, જ્યારે ઉદાહરણ છે બધા મોસ્ટ ઓફ સ્પોન્જિલા, સાયકોન આ વાદળીઓના ઉદાહરણ છે. કુષ્ઠાંત્રીમાં એ અમુક આવે છે. ક્લિયર? તો અહીંયા જ્યોત કોષો દ્વારા ઉત્સર્જન તો ટેનિયા, ફેસિયોલિયા, એસાઇલોસ્ટોમા એ પણ ખોટું છે. મુખમાં રેત્રિકા તો ડેન્ટાલિયમ ઓક્ટોપસ, ઓફ્યુરિયા એ પણ ખોટું છે. સાંધાયુક્ત ઉપાંગોમાં ક્યુલેક્સ, એપિસ, લ્યુસિફર તો આ 3 સંધિપાદના સમુદાયના ઉદાહરણ છે. તો સિમ્પલ જવાબ મળી જાય છે આપણને ડી. એક જૈવણુ આપ્યો છે પ્રશ્ન નંબર 121માં. એમાં આપણને કેટલાક મણકાઓ આવી રીતે જોડાયેલા આપ્યા છે. મિત્રો પહેલા તો આ એક પોલિમર છે, એમાં ઘણા બધા મોનોમર છે. અહીંયા એ છેડો આપ્યો છે, અહીંયા સી છેડો છે અને 2 મોનોમર વચ્ચેનો બંધ આપ્યો છે જે બી વડે છે. હવે અહીંયા લખ્યું છે જે આ મોનોમર છે એ છે એમિનો એસિડ. તો મિત્રો આ તો એમિનો એસિડની પોલિમર એટલે પ્રોટીન થઈ ગયું. તો પ્રોટીનમાં એ છેડા જે ડાબી બાજુ છે એને એન ટર્મિનલ કહેવાય, સી છેડા જે જમણી બાજુ છે એને સી ટર્મિનલ કહેવાય. અને બંને વચ્ચે જે બંધ બને છે કયો બને? તો પેપ્ટાઇડ બંધ બને છે. તો જવાબ આપણને ડાયરેક્ટ મળી જાય છે. ઓપ્શન સીમાં તમે જોઈ શકો કે તે પોલીપેપ્ટાઇડ છે. એમાંનું પ્રાથમિક બંધારણ છે. કેમ કે રેખીય ટાઈપ છે. જો દ્વિતીયક બંધારણ હોત તો આવું કુંતલમય કે ઝિગઝેગ ફોર્મેટ વાળું હોત. સીટેડ ટાઈપ મતલબ પ્લેટેડ ટાઈપ. આ બંનેમાંથી એકે નથી, ડાયરેક્ટ રેખીય બંધારણ છે. હા આમ વળાંક છે પણ આ રેખીયમાં જ આવશે. આમ વળાંક નથી, આમ હોવા જોઈએ વળાંકમાં, કા પછી આમ હોવું જોઈએ. ક્લિયર? એના પછી જો એ છેડો એન ટર્મિનલ અને બી છે પેપ્ટાઇડ બંધ સી ટર્મિનલ એટલે કે સી છેડો છે. જવાબ આપણને મળી જાય છે સી. એટલે 121 ના અંદર જવાબ મળે છે સી. 122માં વાત કરીએ તો મધ્યરમમાં સમાવેશ થતો નથી. તો શેનો સમાવેશ મધ્યરમમાં થતો નથી? તો બુકની એનસીઈઆરટી લીટી છે કે અંતસ્તરના અંદર ની બધી પેશીઓને મધ્યરંભ કહેવાય. હવે અંતસ્તરના અંદર પરિચક્ર આવે, અન્નવાહક આવે, જલવાહક આવે, મજા આવે, મજા કિરણો આવશે. અંતસ્તર એના ઉપર છે, અંતસ્તર એના ઉપર છે. તો અંતસ્તર એ મધ્યરમમાં આવતું નથી. તો ચલો વાયુ પુલો, અન્નવાહક, જલવાહક આવી ગયું, મજા આવી ગયું, પરિચક્ર આવી ગયું, અંતસ્તર આવશે નહીં. એટલે જવાબ મળી જાય છે 122 ના અંદર ડી. મિત્રો એક આકૃતિ તમને આપી છે 123માં. આકૃતિમાં તમે જોઈ શકો કે 2 અલગ અલગ પેશીઓ છે, મધ્યપર્ણ, લંબોતક અને શિથિલોતક. એટલે આ પર્ણ એક તો આપણને કેમ કે અલગ અલગ પેશીઓ હોવાના કારણે પર્ણ છે પૃષ્ઠવક્ષીય પર્ણ છે. મતલબ એ પર્ણ એક દળીનું છે કે દ્વિદળીનું? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એ દ્વિદળી પર્ણ છે, કેમ કે ઉપર લંબોતક પેશી છે અને નીચે છે શિથિલોતક છે. તો અહીંયા તમે જવાબ જોઈ શકો છો કે તે પૃષ્ઠવક્ષીય પર્ણને અનુલક્ષીને છે, તે દ્વિદળી વનસ્પતિને અનુલક્ષીને છે, તે દ્વિદળી વનસ્પતિના પર્ણ જેવી અંતઃસંરચના જોવા મળે છે, તો તે એકદળી વનસ્પતિના પર્ણ જેવી અંતઃસંરચના જોવા મળે છે. તો મિત્રો અહીંયા પર્ણ તો દ્વિદળીનું છે,
પણ અહીંયા પૂછ્યું છે કે વિધાન આપણે ખોટું કહેવાનું છે, તો પહેલું, બીજું અને ત્રીજું સાચું છે, કેમ કે ત્રણે દ્વિદળી વનસ્પતિ વિશે કે છે. તો ચોથું વિધાન છે એ એક દળીનું કે છે, એટલે ખોટું વિધાન થઈ જશે એ. તો જવાબ આપણને 123 ના અંદર મળી જાય છે ડી. વાત કરીએ 124માં યાંત્રિક કોષોએ, તો યાંત્રિક કોષો મોટા અને રંગહીન કોષો છે. બરોબર છે. જ્યારે તે શિથિલ એટલે કે ઢીલા હોય ત્યારે તે પર્ણ ફેલાવે છે, અને જ્યારે તાણને કારણે સંકળાય ત્યારે પાણીનો વેગ દૂર કરવા એ વીંટળાઈ જાય છે. તો એ પણ સાચું છે કે ખોટું છે? તો ચલો સી ઓપ્શન જોઈએ, એક પણ નહીં. અને ચલો બી ઓપ્શન જોઈએ, ડી ઓપ્શન, કે એ ને બી બંને સાચા. તો અહીંયા મિત્રો જવાબના અંદર આપણને માત્ર એ જ આવશે, કેમ કે આ જે બી વિધાન છે તમને લાગે સાચું પણ એકચ્યુઅલી સાચું નથી. કેમ કે આ લખ્યું છે કે જ્યારે તે શિથિલ હોય, મિત્રો શિથિલ નહીં પણ જ્યારે એ આશુન હોય, આશુન મતલબ જ્યારે એના અંદર પાણી ભરાય છે ત્યારે તે પર્ણને ફેલાવે છે, અને પાણીને તાણને લીધે સંકળાય હોય ત્યારે તે પાણીનો વેગ દૂર કરવા વીંટળાઈ જાય. તો પાછળનું વિધાન જે ભાગ છે એ સાચો છે વિધાનનો, પણ આગળનું એ ખોટું છે. આશુન શબ્દ નથી, ત્યાં ઢીલા શબ્દ છે. તો અહીંયા જવાબ આપણને મળી જાય છે એ, એટલે 124 ના અંદર જવાબ મળશે એ. વાત કરીએ 125 કે પર્ણ એ ખાલી જગ્યામાંથી ઉદ્ભવે છે. મિત્રો પર્ણ એ શેમાંથી ઉદ્ભવશે? સિમ્પલ વસ્તુ છે, પ્રકાંડના અગ્રીય વર્ધનશીલ અને અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય. ચલો બીજું જોઈએ, પ્રકાંડના અગ્રીય વર્ધનશીલ ને તલાભી? ના, તલાભિવર્ધી ક્રમ નથી હોતો. છાલમાંથી? ના. મૂળ અગ્રીય વર્ધન? ના. જવાબ મળી જાય છે એ 125 ના અંદર. વાત કરીએ 126 માં, તો પર્ણફલકમાં વાહી પુલોની ગેરહાજરી હોય છે. મિત્રો આમાંથી કેટલા સાચા વિધાન છે એ શોધવાના છે. તો પહેલું વિધાન છે કે પર્ણનું જે વાહી પુલ હતું પર્ણના પર્ણફલકમાં વાહી પુલોની ગેરહાજરી હોય. ઓબ્વિયસ છે મિત્રો કે આ પર્ણ છે ને પર્ણનું આ પર્ણફલક છે, તેમાં નાની નાની શિરાઓ શિરિકાઓ તો હોવાની, તો વાહી પુલો હાજર હશે. તો પહેલું વિધાન ખોટું છે. શિરાઓ પર્ણપત્રને દૃઢતા બક્ષે, તો એ વિધાન સાચું છે. પર્ણ એ જાલાકાર અને સમાંતર શિરા વિન્યાસ ધરાવી શકે, તો હા, એકદળી દ્વિદળી પ્રમાણે જાલાકાર કે સમાંતર શિરા વિન્યાસ ધરાવી શકે છે. પર્ણિકાના કક્ષમાં કક્ષકલિકાની હાજરી હોઈ શકે? ના મિત્રો, પર્ણિકાના કક્ષમાં કક્ષકલિકાની હાજરી હોતી નથી, પર્ણના કક્ષમાં કક્ષકલિકા હોય છે, એટલે આ વિધાન ખોટું છે. તો મિત્રો અહીંયા બીજું અને ત્રીજું વિધાન સાચું છે, ચોથું અને પહેલું વિધાન ખોટું છે. એટલે જવાબ અહીંયા મળે છે આપણને ટોટલ વિધાનો કેટલા? તો 2 સાચા છે, એટલે બી જવાબ આપણને મળશે. 127 માં જોઈએ તો ઘાસમાં ભેજગ્રાહી કોષોનું સ્થાન ક્યાં હોય? તો પર્ણમાં ઉપરી અધિસ્તર ઉપર હોય છે. એ સિમ્પલ વસ્તુ છે, જવાબ આપણને મળી જાય છે 127 ના અંદર એ. દ્વિઅંગી વનસ્પતિઓને સાચું વિધાન શોધો. તો દ્વિઅંગી વનસ્પતિ વિશે આપણે સૌ જાણીએ છીએ કે દ્વિઅંગી વનસ્પતિઓમાં બીજાણુજનક, જન્યુજનક, પ્રભાવિત તબક્કો, ગૌણ તબક્કો કયો કયો છે? દ્વિઅંગીઓનું સંબંધિત સાચું વિધાન, તેમાં તમે જુઓ તો બીજાણુજનકના કેટલાક કોષો સમવિભાજન પામી એકકીય બીજાણુનું નિર્માણ કરે છે. તો મિત્રો આ બીજાણુજનક છે, માની લ્યો. બીજાણુજનકના કેટલાક કોષો સમવિભાજન પામી, ખોટું, અર્ધીકરણ પામી એકકીય બીજાણુ નિર્માણ કરે, એટલે આ વિધાન ખોટું છે. પ્રાવરદંડ અને પાદ ધરાવતું જન્યુજનક એ યુગ્મનજ દ્વારા વિકસે છે. તો યુગ્મનજ દ્વારા તો વિકસે, પણ જન્યુજનક નહીં મિત્રો, બીજાણુજનક વિકસે છે, એટલે આ પણ ખોટું છે. યુગ્મનજ એ તરત જ અર્ધીકરણ પામતું નથી, તો આ વિધાન સાચું છે, કારણ કે યુગ્મનજ બન્યા પછી અર્ધીકરણ નહીં પામે, વિકાસ પામશે અને બીજાણુજનક બનાવે છે. તેમ પછી પ્રાવરના અંદર રહેલા કોષો અર્ધીકરણ પામે છે, એટલે 128 માં જવાબ આપણને મળી જાય છે સી. 129 માં જો વાત કરીએ તો કે નીચેનામાંથી ખાલી જગ્યાએ પ્રથમ સ્થળજ વનસ્પતિ છે. તો મિત્રો બેઠી એનસીઆરટી ની લાઈન છે કે ત્રિઅંગી વનસ્પતિઓ
એ પ્રથમ જલવાહક ધરાવતી અન્નવાહક ધરાવતી સ્થળજ વનસ્પતિ છે. 129માં સી. 130માં વાત કરીએ તો કોલમ એ ને કોલમ 2 આપ્યા છે. એના અંદર એ ને આપણે નંબર સાથે જોડવાના છે. 1 2 આ નંબર છે 3 અને આ 4. મિત્રો જો અહીંયા ઇલિયોથ્રિક્સ છે તો ઇલિયોથ્રિક્સ તમને ખ્યાલ છે એમ તંતુમય છે. તંતુમય હોય તો એ એટલે 2 નંબર. ચલો જોઈએ સ્પાયરોગાયરા, તો સ્પાયરોગાયરા પણ મિત્રો તંતુમય જ છે એટલે બી પણ 2 નંબર. એના પછી જોઈએ કે ક્લેમ્ડોમોનાસ, તો મિત્રો ક્લેમ્ડોમોનાસ એક કોષીય છે એટલે 1 નંબર. વોલ્વોક્સ, વોલ્વોક્સ છે વસાહતી સ્વરૂપ છે એટલે ડી ના અંદર 3 નંબર આવે છે. ચલો કેટલાક વિરાટ સમુદ્રી વનસ્પતિઓ, તો એ ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિ એટલે એના અંદર આવે છે નંબર 4. એવો કોઈ ઓપ્શન ખરો જ્યાં મુજબ છે? તો પહેલો જ ઓપ્શન છે જુઓ, એમાં 2 છે, બીમાં પણ 2 છે, સીમાં 1 છે, ડીમાં 3 છે અને ઈમાં 4 છે એટલે જવાબ 130 ના અંદર મળી જાય છે. એ 131માં મિત્રો વાત કરીએ તો 131 ના અંદર નીચેના પૈકી એ ખાલી જગ્યા પાઇનસ માટે સાચું છે. તો શું પાઇનસ માટે સાચું છે? ચલો પાઇનસ એ એક સદની વનસ્પતિ છે. તો મિત્રો એ વાત સાચી છે કે પાઇનસ એક સદની છે. નર અને માદા શંકુનું નિર્માણ એક જ વનસ્પતિ પર થાય. ઓકે, એક સદની નર અને માદા બીજાણુ પર્ણો એક જ શંકુમાં? ના, શંકુ અલગ અલગ હોય છે. દ્વિસદની નર અને માદા શંકુ અલગ અલગ વનસ્પતિઓ નિર્માણ પામે છે. ખોટું છે, દ્વિસદની નથી. ચલો એક સદની છે. લઘુ બીજાણુ મહાબીજાણુ એક જ છોડ પર વિકાસ પામે છે. છોડ નહીં મિત્રો, વૃક્ષ શબ્દ આવશે, છોડ નથી. તો અહીંયા જવાબ આપણને મળી જાય છે એ, એટલે 131 ના અંદર એ. વાત કરીએ 132 કે અંતસ્તર અને વાહિપુલો વચ્ચે કોષોનું સ્તર કયું હોય? સિમ્પલ વસ્તુ છે મિત્રો કે અંતસ્તર કોષોનું એક કોષોનું બનેલું સ્તર છે. એના પછી પરિચક્ર આવેલું હોય છે, એના પછી અન્નવાહક, એના પછી જલવાહક. તો અંતસ્તર અને આ વાહિપુલો વચ્ચે કયું સ્તર હોય? સિમ્પલ પરિચક્ર હોય. તો જવાબ આવશે બી, બોમ્બે. 132 ના અંદર બી. 133 માં વાત કરીએ તો દ્વિદળી પ્રકાંડ અને એકદળી પ્રકાંડમાં અધાસ્તર ખાલી જગ્યાથી બનેલ હોય છે. સિમ્પલ વસ્તુ છે મિત્રો, 133 માં દ્વિદળી પ્રકાંડમાં અધસ્તર સ્થૂલ કોણક, જ્યારે એકદળી પ્રકાંડમાં અધસ્તર દઢોતકથી બનેલો હોય છે એટલે સીમાં જવાબ આવી જાય. સોરી, 133 ના અંદર જવાબ મળી જાય છે સી. 134 માં વાત કરીએ તો ઉપરી જાય પુષ્પ ખાલી જગ્યામાં હોય તો સૂર્યમુખી ના કિરણ પુષ્પકોમાં આપણને ઉપરી જાય પુષ્પ જોવા મળે છે જેમાં અધસ્ત બીજાશય છે. 134 ના અંદર ડી. 135 માં વાત કરીએ તો કેટલાક આપણને ઉદાહરણ આપ્યા છે. આમાંથી ઉંચસ્થ બીજાશય કયા ધરાવે? મિત્રો ઉંચસ્થ બીજાશય એનો મતલબ અધોજાય પુષ્પ, અને અધોજાય પુષ્પ રાઈ, રીંગણ, જાસૂદ ના અંદર હોય છે. તો સિમ્પલ અહીંયા આપણને 3 ઉદાહરણ મળશે કે જેના અંદર ઉંચસ્થ બીજાશય હોય એટલે 135 ના અંદર મળી જાય છે બી જવાબ. મિત્રો 136 માં જોઈએ તો વરુથિકા એ ખાલી જગ્યાનો ભાગ છે. સિમ્પલ વસ્તુ છે, એક દળી ભ્રૂણનો ભાગ છે એટલે જવાબ મળી જાય છે સી. 137 માં જોઈએ તો ખોટી જોડને પસંદ કરવાનું કીધું છે. ખોટી જોડમાં તમે જુઓ તો સાલ્વિનિયા અને સેલાજિનેલા શું વિષમ બીજાણુક છે? તો સાચું છે. પ્રાવળ મૂળ પાઇનસમાં હોય તો આ ખોટું છે કેમ કે પ્રાવળ મૂળ હંમેશા સાયકસમાં છે. ક્લોરેલા સ્પાઇરુલિના એક કોષી છે, આ સાચું છે. કમળ ગુલાબ મુક્ત સ્ત્રીકેસરી આ સાચું છે. હા, તો અહીંયા જવાબ આપણને મળી જાય છે બી, એટલે 137 ના અંદર જવાબ મળે છે બી. 138 માં વાત કરીએ તો કે જો કોઈ ઈજાના કારણે માનવ હૃદયના ત્રિદલ વાલ્વના હૃદયબદ્ધ તંતુઓ આંશિક રીતે કાર્ય કરતા બંધ થાય તો તાત્કાલિક અસર થશે. સિમ્પલ વસ્તુ છે મિત્રો, આ એક હૃદય છે. હૃદયમાં ઉપરના 2 ભાગ કર્ણકો છે, નીચેના 2 ભાગ ક્ષેપકો છે. એમાં કર્ણકો અને ક્ષેપકો ના જોડાણથી
એક વાલ્વ બને છે જે 3 પટલનો હોય. આ વાલ્વ સાથે જોડાયેલા કેટલાક હૃદયબદ્ધ તંતુઓ હોય છે. આ હૃદયબદ્ધ તંતુઓનું કાર્ય છે કે ક્ષેપકમાં આવેલ રુધિર કર્ણકમાં પાછું ન જાય એટલે વાલ્વને જકડી રાખવા. સિમ્પલ વસ્તુ છે મિત્રો, વાલ્વ એ ક્ષેપકમાં આવેલું રુધિર કર્ણકમાં જવા દેશે નહીં, પણ આ તંતુઓ એને એટલે કે વાલ્વને ઉલટો થતા પણ બચાવે છે. માનો કે આ તંતુઓ હવે નુકસાન પામી ગયા છે, મતલબ આ તંતુ નુકસાન પામી ગયા છે, તો ક્ષેપકોના સંકોચનથી જે રુધિર ફૂફૂસ ધમનીમાં જવું જોઈતું હતું એ થોડું રુધિર ફૂફૂસ ધમનીમાં જશે, પણ થોડું ઘણું રુધિર, કેમ કે વાલ્વ છે એના હૃદયબદ્ધ તંતુઓ નથી એટલે એ કર્ણકમાં પણ જાય, તો ફૂફૂસ ધમનીમાં જતા રુધિરના અંદર શું થાય? ઘટાડો થાય છે. એટલે અહીંયા તમે જોઈ શકો કે ફૂફૂસ ધમનીમાં રુધિરનો પ્રવાહ ઘટે છે. તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, એ વાત સાચી છે. ચલો બીજું જોઈએ કે શું કહે છે. મહાધમનીમાં રુધિર પ્રવાહ ઘટશે એને કોઈ લેવા દેવા નથી, કેમ કે અહીંયા ત્રિદલ વાલ્વ વાત કરી છે. પેસમેકર કાર્ય કરતું બંધ થાય ના, એ પણ નહીં આવે. ડાબા કર્ણકમાં રુધિરનો પ્રવાહ પાછું ફરવાનું વલણ, ડાબા કર્ણકમાં કીધું છે, જમણા કર્ણકમાં નહીં, એ પણ નહીં આવે. એટલે જવાબ આપણને મળે છે એ. તો 138 ના અંદર જવાબ મળી જાય છે એ. 139 માં વાત કરીએ, શું કહેવા માંગે છે 139 નંબરનો ક્વેશ્ચન. ચાલો 139 માં છે કે કેટલા વિધાનો ખોટા છે. તો દરેક હૃદયચક્ર 70 ml રુધિર સ્ટ્રોક વોલ્યુમ સ્વરૂપે પંપ બહાર કાઢે છે, તો એ સાચું છે વિધાન. પ્રથમ અવાજ લબ આવે, બરોબર. એ ત્રિદલ દ્વિદલ વાલ્વ બંધ થવા સાથે સંકળાયેલ છે, એ પણ સાચું છે મિત્રો, રાઈટ. બીજો અવાજ ડબ છે, જે અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલવા સાથે નહીં ભાઈ, બંધ થવા સાથે સંકળાયેલું છે, એટલે એ પણ ખોટું છે. તો આ ઉપરલા બે સાચા છે, ત્રીજું ખોટું. ચોથું માનવ હૃદય ન્યુરોજેનિક છે, નહીં માયોજેનિક છે, ન્યુરોજેનિક નથી. મતલબ અહીંયા બે સાચા છે, બે ખોટા છે. તો પૂછ્યું છે કે ભાઈ ખોટા વિધાનો કેટલા છે, પૂછ્યું છે ખોટા વિધાનો કેટલા છે, તો જવાબ મળી જાય છે બે વિધાનો ખોટા છે. એટલે 139 ના અંદર જવાબ મળે છે બી. 140 માં વાત કરીએ તો આપણે રુધિરના કદને ખાલી જગ્યાની ગણતરી દ્વારા કરી શકીએ છીએ. મિત્રો રુધિરનું કદ છે, રુધિરનું કદ આપણા શરીરના અંદર 5000 ml હોય અને 5000 ml ને આપણે કાર્ડિયક આઉટપુટ પણ કહેતા હતા. તો કાર્ડિયક આઉટપુટને ગણવા માટેનું સૂત્ર છે સ્ટ્રોક વોલ્યુમ ગુણ્યા હૃદયના ધબકારાની સંખ્યા, મતલબ પ્રતિ મિનિટમાં હૃદય કેટલું ધબકે છે એ, તો n. તો આ સૂત્ર દ્વારા કાર્ડિયક આઉટપુટ શોધી શકાય, ને કાર્ડિયક આઉટપુટ એટલે રુધિરનું કદ શોધી શકાય. તો અહીંયા આપણને જવાબ મળી જાય છે સ્ટ્રોક વોલ્યુમ અને ધબકારાની સંખ્યા પ્રતિ મિનિટ. 140 ના અંદર જવાબ મળે છે એ. 141 માં વાત કરીએ તો એસે ગાંઠ ખાલી જગ્યા દરે ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. સિમ્પલ છે મિત્રો, 70 થી 75 ધબકારા પ્રતિ મિનિટ ઉત્પન્ન કરે છે, એટલે જવાબ મળે છે એ 141 માં. 142 માં નીચેનામાંથી કયું શ્વસન તંત્રનો વહન વિસ્તાર બનાવે છે? તો એ વહન વિસ્તાર કીધું છે સંવહન ભાગ, તો બાહ્ય નાસિકા છિદ્રથી શરૂ કરી અંતિમ શ્વાસ વાહિકા સુધી જે પણ માર્ગ છે એ સંવહન માર્ગ કહેવાય. જ્યારે વાયુ કોષ્ટો અને એની રુધિર વાહિનીઓ એટલે કે નલિકાઓ, આ જે ભાગ છે આ ભાગ કોણ બનાવે છે? તો આ જે ભાગ છે આ ભાગને વાયુ વિનિમય કહેવાય, વાયુ વિનિમય કહેવાય છે. અને શ્વસન બાહ્ય શ્વાસ નલિકા છિદ્રથી છેક અંતિમ શ્વાસ વાહિકા સુધી જે ભાગ હશે એને સંવહન ભાગ આપણે કહીશું. એટલે 142 ના જવાબ મળી જાય છે ડી. 143 માં મિત્રો વાત કરીએ તો નીચેનામાંથી શું એમ્ફીસેમા સાથે ઘટે છે? સિમ્પલ વસ્તુ છે, શ્વસન સપાટીય ક્ષેત્રફળ એમ્ફીસેમામાં ઘટે છે, એટલે જવાબ આપણને મળી જાય છે સી 143.
44માં જો વાત કરીએ તો નીચેનામાંથી કેટલા વિધાનો ખોટા છે? મિત્રો વિધાનો અહીંયા ખોટા આપણે કેટલા છે જોવાના છે. તો પહેલા તો અહીંયા પહેલું વિધાન છે આઈ, આ બીજું વિધાન છે ડબલ આઈ, આ ત્રીજું વિધાન છે ટ્રિપલ આઈ અને ચોથું વિધાન છે આઈ વી. તો પહેલું વિધાન જો શું કહે છે કે લગભગ બધા જ આવશ્યક પોષક તત્વો 80 થી 90% ઇલેક્ટ્રોલાઇટ્સ પીસીટી દ્વારા પુનઃ શોષણ પામે. તો મિત્રો બુક મુજબ 70 થી 80% છે, 80 થી 90% છે નહીં, એટલે વિધાન ખોટું છે. હેલેના પાસનો અવરોહ વિભાગ પાણી માટે પ્રવેશશીલ પરંતુ ઇલેક્ટ્રોલાઇટ માટે સંપૂર્ણપણે અપ્રવેશશીલ છે. તો આ વિધાન સાચું છે. જે એક વિશેષ સંવેદી વિસ્તાર ધરાવે છે જે પીસીટીમાં કોષોના રૂપાંતરણ દ્વારા નિર્માણ પામે. ખોટું છે કેમ કે પીસીટી ના આવે, ડીસીટી આવશે અહીંયા. ઉત્સર્ગ એકમના શરૂઆતના ભાગમાં પાણીનું પુનઃશોષણ સક્રિય રીતે થાય. ના, પાણીનું પુનઃશોષણ હંમેશા નિષ્ક્રિય રીતે થાય છે, તો એ પણ આવતું નથી. તો અહીંયા 3 વિધાન ખોટું છે, એક વિધાન સાચું છે. જે વિધાન સાચું છે એ છે વિધાન નંબર 2. ઓકે, એક વિધાન હજી પણ આપણા જોડે રહી ગયું મિત્રો. 1 2 3 4. ઓકે, તો હવે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે જે પહેલું વિધાન હતું એ તો મતલબ ઓબ્વિયસ છે કે ખોટું છે. બીજું વિધાન હતું એ સાચું છે પાછું. ચલો, ત્રીજું વિધાન છે પાછું કેવું છે? ખોટું છે. અને ચોથું વિધાન પણ ખોટું છે. તો જો અહીંયા પહેલું અને બીજું શું બંને ખોટા આવે? ના, બીજું સાચું છે. ચલો, પહેલું, બીજું અને ત્રીજું શું ત્રણે ખોટા છે? ના, બીજું તો સાચું છે. ચલો, બીજું અને ત્રીજું એ ખોટા છે? ના, આમાં પણ બીજું સાચું છે. ચલો, પહેલું અને ચોથું ખોટું છે. તો મિત્રો આ ઓપ્શન એવો છે કે જે કહે છે કે પહેલું અને ચોથું ખોટું છે. આમ તો ત્રીજું ખોટું છે, પણ ઓપ્શન પ્રમાણે જોઈએ તો ડી ઓપ્શન એ આપણને વ્યાજબી ને સાચો જવાબ લાગે છે. એટલે 144 ના અંદર જવાબ મળી જશે આપણને ડી. વાત કરીએ 145 ના અંદર કયું વાક્ય સાચું છે તે શોધો. તો સિમ્પલ વસ્તુ છે કે સંગ્રાહક નલિકા એ પાણી માટે અપ્રવેશશીલ છે. ખોટું. ના, પાણી માટે પ્રવેશશીલ છે, એટલે પહેલું જ ખોટું છે. રુધિર દબાણમાં ઘટાડાને લીધે રુધિર કેશિકા ગુચ્છનો ગાળણ દરમાં શું થાય? વધારો થાય? નહીં. રુધિર દબાણમાં ઘટાડો થાય એટલે ગાળણ દરમાં પણ શું થશે? ઘટાડો થશે, એટલે આ પણ ખોટું છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પહેલું વિધાન ખોટું છે 145માં. બીજું વિધાન પણ રુધિર દબાણમાં ઘટાડો થયો તો રુધિર કેશિકા ગુચ્છના ગાળણમાં પણ વધારો ના થાય, ઘટાડો થાય, એ પણ ખોટું છે. અહીંયા વધારો લખ્યું છે એટલે. હેલેના પાસમાં ઇલેક્ટ્રોલાઇટનું મહત્તમ શોષણ થાય છે. હેલેનો પાસ, એમાં ઇલેક્ટ્રોલાઇટનો મતલબ આપણને અહીંયા શું સમજવાનો છે? ઇલેક્ટ્રોલાઇટનો મતલબ થાય છે આયનો. આયનોનું મહત્તમ શોષણ થાય છે. ખોટું. હેલેના પાસમાં નહીં થાય, તો ખોટું છે એ પણ. ચલો, ડી ઓપ્શનમાં શું લખ્યું છે કે મૂત્ર વૃદ્ધિને અટકાવવા માટે એડીએચ એ નલિકાના દૂરસ્થ ભાગમાંથી પાણીનું પુનઃ શોષણ સરળ બનાવે છે. તો આ વિધાન સાચું છે મિત્રો, કેમ કે મૂત્ર વૃદ્ધિને અટકાવવા માટે એડીએચ નલિકાના દૂરસ્થ ભાગ એટલે ડીસીટી અને સંગ્રહ નલિકા પાણીનું પુનઃ શોષણ સરળ બનાવે છે. તો અહીંયા જવાબ મળી જાય છે 145 ના અંદર ડી. 146માં વાત કરીએ તો 60 mmHg એ ઓક્સિજનની હિમોગ્લોબિન સાથેની સંતૃપ્તિ ટકાવારી કેટલી થાય? તો મિત્રો 90 થશે. ગ્રાફ આપ્યો છે ઓક્સિજન વિયોજન વક્ર, એના અંદર ઘણી બધી કંઈક આવી હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઈનો આપી છે. નીચે આપ્યું છે એનું mmHgમાં દબાણ, અને અહીંયા આપ્યું છે પર્સન્ટેજ હિમોગ્લોબિન સાથેની સંતૃપ્તિ. તો તમે 60 mmHg એ સીધી લાઈનને જો જોશો તો અહીંયા આમ કંઈક ગ્રાફ છે અને અહીંયા એનું એક્ઝેક્ટ 90% આવે છે. તો અહીંયા 60 mmHg એ જોતા 60 mmHg એ આવી રીતે જોતા જે ગ્રાફ છે એમાં આપણને 90% આવશે. ક્લિયર? એટલે અહીંયા જવાબ મળી જાય છે આપણને 90%, એટલે બોમ્બે. 146 ના અંદર જવાબ મળે છે બી. વાત કરીએ 147 ના અંદર ક્વેશ્ચન 147માં શું કહે છે કે શ્વાસ અનુચલન કેન્દ્રો જે શ્વસન લયબદ્ધતા કેન્દ્રોના કાર્યનું નિયમન કરે છે તે ક્યાં આવેલા હોય? મિત્રો આપણને ખ્યાલ છે એમ કે શ્વાસ અનુચલન કેન્દ્ર શ્વસન લયબદ્ધતા કેન્દ્ર એ લંબમજ્જામાં છે, જ્યારે શ્વાસ અનુચલન કેન્દ્ર છે એ મગજના પોન્સ વિસ્તારમાં છે. એટલે જવાબ આપણને મળી જાય છે એ.
147 એ ઈસીજીની સપાટી ઉપર ક્યુઆરએસ સંકુલ શું દર્શાવે છે? ઈસીજીની સપાટી પર ક્યુઆરએસ સંકુલ શું બતાવે? ક્યુઆરએસ તો આ સંકુલ ક્ષેપકોનું વિધ્રુવીકરણ બતાવે છે, મતલબ ક્ષેપકોનું સંકોચન. જવાબ મળી જાય છે સી. 148 ના અંદર સી. 149 લખ્યું છે કે હૃદયનો અટકાવ એટલે શું? મિત્રો, હૃદયનો અટકાવ એટલે શું થાય? તો જ્યારે હૃદય એકાએક ધબકવાનું બંધ કરી નાખે એટલે એનો અટકાવ થયો છે એમ કહેવાય. જવાબ મળી ગયો. અપૂરતા પુરવઠાને સ્નાયુનું નુકસાન પામે? તો ના. હૃદય જોરથી ધબકે, હૃદયનો અનિયમિત ધબકારો? નહીં. જવાબ આવશે હૃદય ધબકવાનું બંધ કરે એટલે હૃદયનો અટકાવ થયો છે એમ કહેવાય. એના પછી 150 ના અંદર 149 એ જવાબ 150 ના અંદર જોવે છે કે પતિ પત્ની રુધિર ગ્રુપની તપાસ ડોક્ટર તેમને એકથી વધુ બાળકો રાખવાની ના કહે છે. તો એવા પતિ પત્નીનું રુધિર ગ્રુપ કયું હોઈ શકે? મિત્રો, આપણને ખ્યાલ છે એમ RH એન્ટીજન વિશે આપણે ભણેલા છીએ, જેમાં માતા જ્યારે RH નેગેટિવ હોય અને બાળક જ્યારે RH પોઝિટિવ હોય ત્યારે એરિથ્રોબ્લાસ્ટોસિસ નામની એક ગંભીર સ્થિતિ થઈ શકે, જેમાં બાળક મૃત્યુ પામી શકે છે. તો આ દરમિયાન બાળક ક્યારે RH પોઝિટિવ હોય? જ્યારે એના ફાધર એટલે કે પિતા એ RH પોઝિટિવ હોય. તો માતા RH નેગેટિવ અને પિતા RH પોઝિટિવ હોય ત્યારે ડોક્ટર સલાહ આપે છે કે તમે એક જ બાળક ધારણ કરશો, કેમ કે બીજી વખતની ડિલિવરીમાં એરિથ્રોબ્લાસ્ટોસિસ થવાનો ચાન્સીસ રહે છે, જેના કારણે બાળક મૃત્યુ પામી શકે છે. તો અહીંયા માતા એટલે ફિમેલ, તો ફિમેલમાં RH નેગેટિવ, જ્યારે પુરુષ એટલે કે મેલ એ RH પોઝિટિવ. તો ફિમેલ જ્યારે RH નેગેટિવ હોય અને મેલ RH પોઝિટિવ હોય ત્યારે ડોક્ટર આ સલાહ આપશે. એટલે 150 જવાબ મળી જાય છે સી. 151 જોઈએ તો કોઈ પણ વ્યક્તિ જ્યારે હૃદયની ક્રિયાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ, જો મિત્રો અહીંયા શબ્દ ઉપર ભાર આપો છો કે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માંગે તો ઘણા બધા વાયરોને ક્યાં લગાવે છે? સિમ્પલ વસ્તુ છે મિત્રો, છાતીના ભાગે લગાવે છે. સ્ટાન્ડર્ડ અને સાદા ઈસીજી એ કાંડા અને હાથ ઉપર હશે, પણ ઊંડાણપૂર્વક માટે છાતી ઉપર હશે. એટલે જવાબ મળી જાય છે સી. વાત કરીએ 152 ના અંદર. 152 આપણે જોઈએ શું કહે છે કે વાયુ કોષ્ઠોની સપાટી ઉપર O2 અને CO2 નું આંશિક દબાણ mmHg માં કેટલું હોઈ શકે? તો વાયુ કોષ્ઠોની સપાટી ઉપર તમે જો તો ઓક્સિજન 104 હોય છે, જ્યારે પ્રેશર ઓફ CO2 હોય છે 40. એટલે ઓક્સિજન રુધિરમાં અને CO2 રુધિરમાંથી ફેફસામાં જાય છે. જવાબ મળી જાય છે સી. 152 સી જવાબ. 153 જોઈએ તો મિત્રો અહીંયા એક સમીકરણ આપ્યું છે કે પાયરુવિક એસિડ છે એસિટાઇલ કોએન્ઝાઇમ, પાયરુવિક એસિડ છે કોએન્ઝાઇમ એ છે NAD+ છે, એસિટાઇલ કોએન્ઝાઇમ બને છે CO2 અને NADH+H+ બને છે. સિમ્પલ વસ્તુ છે મિત્રો અહીંયા કે પાયરુવિક એસિડમાંથી હાઇડ્રોજન દૂર થઈ અને NAD+ સાથે જોડાય તો સિમ્પલ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક આવશે અને એ છે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. તો જવાબ મળી જાય છે આપણને એ, કેમ કે અહીંયા પાયરુવિક એસિડમાંથી હાઇડ્રોજન દૂર થઈ અને NAD+ સહકારકને મળે છે માટે. ક્લિયર? તો જવાબ મળશે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક. 153 જોઈએ તો પાયરુવિક એસિડ થી, જો મિત્રો પાયરુવિક એસિડ થી લખ્યું છે, ક્રેબ્સ ચક્ર 2 વાર ફરે છે તો CO2 ના કેટલા અણુ મુક્ત થાય? મિત્રો, કેટલા અણુ મુક્ત થશે? સિમ્પલ વસ્તુ છે, પાયરુવિક એસિડ થી એસિટાઇલ કોએન્ઝાઇમ બને અને પછી ચક્ર ભમે. તો પાયરુવિક એસિડ થી એસિટાઇલ કોએન્ઝાઇમ 1 CO2 મુક્ત થાય અને ચક્રમાં 2 CO2 મુક્ત થાય. એટલે એક વખત એક પાયરુવિક એસિડ થી 3 CO2, 2 પાયરુવિક એસિડ 2 ચક્ર ફરે છે, મતલબ 6 CO2 મુક્ત થશે. એટલે જવાબ મળી જાય છે સી. 155 જોઈએ, ક્વેશ્ચન નંબર 155. તો 155 જોઈએ શું કહે છે કે કયું સંકુલ એ ઇલેક્ટ્રોનને FADH2 થી ETS તરફ વહન કરાવે છે? કયું સંકુલ? મિત્રો, આપણને ખ્યાલ છે એમ કે સંકુલ એક એ NADH2 નું વહન કરાવતું હતું EH2 માં, ભાઈ NADH2 નું ઓક્સિડેશન કરતું હતું. સંકુલ 2 છે એ FADH2 નું ETS તરફ વહન કરાવતું હતું. તો અહીંયા સંકુલ 2 જવાબ આવશે એટલે મળશે એ ઓપ્શન. 156 જોઈએ તો શિફર વનસ્પતિના કયા કોષમાં રિબ્યુલોઝ બાય ફોસ્ફેટ કાર્બોક્સિલેટ ઓક્સિજનેઝ હોય છે? ટૂંકમાં રૂબિસ્કો ક્યાં હાજર છે?
રૂબિસ કોષ મધ્યપર્ણ પેશીમાં કે પુલકંચુકમાં? તો પહેલો કોષ મધ્યપર્ણ, બીજો કોષ પુલકંચુક. પુલકંચુકમાં કેલ્વિન ચક્ર થતું હતું, એનો મતલબ પુલકંચુક કોષોના અંદર હાજર હશે. તો જવાબ આપણને મળી જાય છે જવાબ સી, પુલકંચુક કોષના અંદર હાજર હોય છે. વાત કરીએ 157માં. 157માં જોઈએ તો ઓક્સિનનો ઉપયોગ નિંદામણ રહિત લોન માટે થાય છે, પરંતુ ઘાસને નુકસાન થતું નથી. કેમ ભાઈ એવું? તો સિમ્પલ વસ્તુ છે કે એક દળી જ્યારે પરિપક્વ હોય ત્યારે ઓક્સિન એને અસર કરી શકતું નથી. તો 157 અંદર જવાબ મળી જશે સી. 158 વાત કરીએ તો અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં વિજાણુનો વહનક્રમ કયો હશે? સિમ્પલ વસ્તુ છે ભાઈ, વિજાણુનું વહનક્રમ ક્યાંથી થાય ચાલુ? તો pH2 થી ચાલુ થશે. પછી આવે છે ઇલેક્ટ્રોન ગ્રાહી તરફ, પછી સાઇટોક્રોમ તરફ, પછી PS1 તરફ, ફરીથી ઇલેક્ટ્રોન ગ્રાહી તરફ અને NADP રિડક્ટેજ તરફ થશે. તો PS1 વાળું PS2 વાળું એક છે, એના પછી ગ્રાહી તરફ અધો વહન કીધું છે. PS2 નીચે છે અને ઇલેક્ટ્રોન ગ્રાહી ઉપર છે, તો એ નીચેથી ઉપર એટલે ઉર્ધ્વગમન આવે, અધોગમન ના આવે, એટલે બી જવાબ નહીં આવે. ચલો સી જોઈએ તો PS1 છે તો આવશે જ નહીં. ડીમાં તમે જુઓ તો PS2 ગ્રાહી તરફ ઉર્ધ્વગમન, ETS તરફ અધોગમન, PS1 તરફ ઇલેક્ટ્રોન ઉત્તેજન થાય, ગ્રાહી તરફ જાય અને NADP તરફ ફરીથી પાછું અધોગમન. એટલે જવાબ આપણને મળી જાય છે ડી. તો 158 ના અંદર જવાબ મળે છે ડી. 159માં જોઈએ તો શું કહે છે કે આપેલમાંથી કયું નિર્વિભેદનના કારણે ઉત્પન્ન થાય છે? સિમ્પલ વસ્તુ છે કે વિભેદન હોય એટલે કે વિભાજન ન પામતું હોય અને ફરીથી વિભાજન પામવાનું ચાલુ કરે જ્યારે જરૂર પડે ત્યારે, તો એવી પેશી એટલે આંતરપુલીય અદા. આંતરપુલીય અદા એ નિર્વિભેદનના કારણે ઉત્પન્ન થાય છે. ક્લિયર? આગળ વાત કરીએ તો આપેલ ગ્રાફ એ પ્રકાશ સંશ્લેષણનો દર, પ્રકાશની તીવ્રતાને રજૂ કરે છે. કોલમ એ અને બે ને સુસંગત શું હોઈ શકે? તો ચલો ચાલુ કરીએ. શું કહેવા માંગે છે મિત્રો અહીંયા? પહેલા તમે જુઓ એ ભાગને, વિસ્તાર જે એ છે શું બતાવે? તો એ પ્રદેશમાં સીમિત કારકો છે, બરોબર છે. તો એના સામે કોલમ 2 ના અંદર કયું આવી શકે? તો તમે જુઓ કે પ્રકાશ સિવાય અન્ય પરિબળ કેવા હોય? સીમિત છે. ક્લિયર? પ્રકાશ સિવાય અન્ય પરિબળ કેવા છે? સીમિત છે. ચલો બી છે શું છે? તો બી અહીંયા છે. હવે પ્રકાશ કેવો થઈ ગયો? તો બી દર્શાવે છે કે પ્રકાશ હવે સીમિત પરિબળ નથી. સી શું બતાવે છે? તો સી એ પ્રકાશની તીવ્રતા બતાવે છે કે આટલી તીવ્રતા અહીંયા પ્રકાશ છે અને હવે ફોટોસિન્થેસિસ એનાથી વધારે આગળ વધશે નહીં, સ્ટેશનરી ફેઝ. ડી દર્શાવે છે કે પ્રકાશ સંશ્લેષણનો દર કેવો છે? મહત્તમ છે. ડી કયો છે? અહીંયા આ પોઈન્ટથી મહત્તમ હતું, હવે આનાથી ઉપર પ્રકાશ સંશ્લેષણ થશે નહીં, આનાથી પછી જેટલું છે ને એટલું રહેશે. ચલો એ શું બતાવે છે? સંતૃપ્તાંક બતાવે છે, મતલબ આનાથી હવે વધારે પ્રકાશ સંશ્લેષણ થવાનું નથી. અને એ મુજબ જોઈએ એટલે એ મતલબ એ સાથે 1, 2 સાથે બી, સી 3 સાથે સી, ડી સાથે 4 અને 5 સાથે ઈ. જવાબ મળે છે આપણને એ. 160 ના અંદર એ જવાબ. 161માં વાત કરીએ કે જો ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું જારક શ્વસન થાય તો કોષરસ આધારકમાં મતલબ કોષરસમાં કણાભસૂત્રમાં અને ETS દ્વારા ઉત્પન્ન થતા એટીપીના અનુક્રમ કેટલા હશે? સિમ્પલ વસ્તુ છે મિત્રો કે ગ્લાયકોલિસિસમાં ફોસ્ફોરીકરણમાં 2 એટીપી વપરાતા હતા, વિફોસ્ફોરીકરણમાં 4 એટીપી બનતા હતા, ટોટલ આપણને 2 એટીપી મળતા હતા. પણ એ આધારક આધારિત કીધું છે એટલે 4 એટીપી આપણે ગણવા પડે, કેમ કે 4 એટીપી ને આપણે આધારક આધારિત કહેવાય, એટલે જવાબ મળશે 4. એના પછી ETS ની ક્રિયા થાય તો એના પછી ક્રેબ્સ ચક્રની ક્રિયા થાય તો ક્રેબ્સ ચક્રની દરેક ક્રિયામાં 2 ક્રેબ્સ ચક્ર થશે એક ગ્લુકોઝમાંથી. તો 2 ક્રેબ્સ ચક્ર દરમિયાન અહીંયા એક ક્રેબ્સ ચક્રમાં એક એટલે બીજા ક્રેબ્સ ચક્રમાં બીજું, એટલે 2 એટીપી ઉત્પન્ન થાય છે જે પણ આધારક આધારિત છે. અને ETS દ્વારા આખું જો ગણતરી કરીએ ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રની એટલે ટોટલ આપણને NADH 10 અને 2 FADH2 મળે છે. 10 NADH એટલે 30 એટીપી અને 2 FADH2 એટલે 4 એટીપી, ટોટલ 34 એટીપી આપણને મળશે. એટલે જવાબ અહીંયા મળી જાય છે આપણને બી. તો 161
61 ના અંદર જવાબ મળે છે બી. વાત કરીએ 161 ના અંદર બી જવાબ 162 ની હવે વાત કરીએ. પ્રશ્ન નંબર 162. ચલો પ્રશ્ન નંબર 162 ના અંદર એચ લેખમાં કેટલાક મુદ્દાઓ આપ્યા છે અને આપણે કયા વિધાન સાચા છે અને કયા ખોટા છે એ કહેવાનું છે. એને મુજબ ઓપ્શનનો જવાબ આપવાનો છે, પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો પહેલું છે C4 એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડ એ મધ્યપર્ણમાં બને છે. તો પહેલું વિધાન સાચું છે કેમ કે ઓક્ઝેલો એસિટિક એસિડ એ મધ્યપર્ણમાં બનશે. બીજું વિધાન છે મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ એ પુલકંચુકના કોષોમાં વહન પામે છે. તો એ પણ સાચું છે, મધ્યપર્ણમાં બન્યા પછી એ પુલકંચુકના કોષોમાં વહન પામશે. મધ્યપર્ણના કોષમાં C4 એસિડ વિઘટન થઈ CO2 મુક્ત કરે છે. તો મિત્રો આ વિધાન ખોટું છે. મધ્યપર્ણમાં C4 એસિડનું વિઘટન નથી થતું. C4 એસિડનું વિઘટન પુલકંચુકના કોષોમાં થાય છે એટલે એ ખોટું છે. તો ત્રીજું ઓપ્શન એ ખોટો, ત્રીજું વિધાન ખોટું, સોરી. 3 કાર્બનયુક્ત અણુ એ પુલકંચુકના કોષોમાં પાછો આવે અને ત્યાંથી ફરીથી PEP નું નિર્માણ કરે છે. તો 3 કાર્બનયુક્ત અણુ એ પુલકંચુકના કોષોમાં નહીં, મધ્યપર્ણના કોષોમાં પાછો આવે છે અને ફરીથી PEP નું નિર્માણ કરે એટલે એ પણ ખોટું. તો સિમ્પલ પહેલું અને બીજું સાચા છે, બાકી ખોટું છે. એટલે એના આ પ્રશ્નમાં જવાબ આપણને મળી જાય છે એ. 162 ના અંદર જવાબ મળે છે એ. વાત કરીએ 163 ના અંદર. 163 માં શું કહે કે વનસ્પતિઓ પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા આપવા વિવિધ પરિપથોને અનુસરે છે કે જે જીવનના વિવિધ તબક્કાઓમાં વિવિધ સ્તરની શરતના બનાવે. આ ક્ષમતાને શું કહેવાય મિત્રો? આ ક્ષમતાને આપણે પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે. એટલે જવાબ મળી જાય છે 163 ના અંદર એ. 164 માં વાત કરીએ તો એટીપી નું સક્રિય સ્થાન ક્યાં હોય છે? તો સિમ્પલ વસ્તુ છે કે આ માયોસિન છે. માયોસિનના અંદર એટીપી નું સક્રિય સ્થાન, સોરી, એટીપી જ ઉત્સેચકનું સક્રિય સ્થાન હોય માયોસિન પર અને બીજું સ્થાન હોય છે એક્ટિનનું જોડાણ સ્થાન. તો માયોસિનના શીર્ષ ઉપર હોય, જવાબ મળી જાય છે સી. 164 માં સી. 165 માં નીચેનામાંથી કયું મનુષ્યની ખોપરી માટે સાચું નથી? ચલો જોઈએ. તે દ્વિકંદુકીય છે, એ સાચું છે. તેમાં 6 કર્ણાસ્થિઓ હોય મિત્રો, એ પણ આપણે સાચું છે. તેમાં ચહેરાના અસ્થિઓ 14 છે, એ પણ સાચું છે. ખોપરીના અસ્થિઓમાં દ્વિતસ્થિનો સમાવેશ થતો નથી. નહીં મિત્રો, બુક મુજબ ખોપરીના અસ્થિમાં જ દ્વિતસ્થિનો સમાવેશ થાય છે, એટલે એ વિધાન ખોટું છે. તો જવાબ અહીંયા મળી જાય છે આપણને ડી. 165 માં ડી. 166 માં વાત કરીએ તો એક્ઝોપ્લાઝમ એટલે ચેતાક્ષ રસ ઋણ વીજભારિત હોય છે. તો કોના કારણે? સિમ્પલ વસ્તુ છે, પ્રોટીન, ઋણ વીજભારિત પ્રોટીનના કારણે હોય છે. તે જવાબ મળી જાય છે આપણને બી. 167 માં વાત કરીએ તો મનુષ્યનું મૂત્ર વધુ મંદ હોય છે અને મૂત્રની માત્રા વધુ હોય ત્યારે તેના શરીરમાં ડિહાઇડ્રેશન શરૂ થાય. તે ખૂબ જ તરસ્યો રહે તો તે ખાલી જગ્યાના કારણે થાય. સિમ્પલ વસ્તુ છે મિત્રો કે જ્યારે એડીએચ એન્ટી ડાયરેટિક હોર્મોનનો સ્રાવ ઓછો થઈ જાય ત્યારે શરીરમાંથી પાણીનો વ્યય વધી જાય છે અને વધી જવાના કારણે ડિહાઇડ્રેશન થાય અને ડિહાઇડ્રેશનથી વ્યક્તિને સતત તરસ લાગે છે. ક્લિયર? તો જવાબ મળી જાય છે આપણને બી 167 ના અંદર. વાત કરીએ 168 ની. 168 નંબરના ક્વેશ્ચનનું કે કોણ ઉર્મિવેગોનો CNS થી કંકાલ સ્નાયુ તરફ પ્રસરાવે છે? મિત્રો CNS થી કંકાલ સ્નાયુ તરફ, તો CNS થી કંકાલ સ્નાયુ તરફ સોમેટિક નર્વસ સિસ્ટમ મતલબ દૈહિક ચેતાતંત્ર, એટલે જવાબ આવશે બી, SNS બોમ્બે. 168 માં આપણને બી જવાબ. 169 માં કે જમીનની ગોકળગાય કેવું પ્રાણી છે? મિત્રો આપણને ખ્યાલ છે એમ કે જમીનની ગોકળગાય એ યુરિકોટેલિક પ્રાણી છે, મતલબ યુરિક એસિડનો એ ત્યાગ કરે છે, એટલે જવાબ મળે છે સી. 170 માં જોઈએ તો ચેતાપેશગ્રાહીઓ ખાલી જગ્યા પર હાજર હોય. સિમ્પલ વસ્તુ છે ભાઈ, ચેતોપાગમના અંદર પ્રથમ પૂર્વ ચેતોપાગમીય કલા, બીજા ચેતાકોષનું આ શિખાતંતુ છે પશ્વ ચેતોપાગમીય કલા. તો આ જે પશ્વ ચેતોપાગમીય કલા છે એના ઉપર
હાજર હોય છે. કોણ? ચેતાપ્રેષકગ્રાહીઓ. એટલે પશ્વ ચેતોપાગમ કલા ઉપર હાજર છે. જવાબ મળે છે આપણને સી. વાત કરીએ આગળ 171 નંબરના ક્વેશ્ચનની. 171 માં તમને કેટલાક વિધાન આપ્યા છે, કેટલા સાચા છે અને ખોટા છે ચેક કરવાનું છે. પહેલું વિધાન છે કે વિશ્રામી સ્થિતિમાં ચેતાક્ષ પટલ તુલનાત્મક રીતે પોટેશિયમ આયન માટે વધુ પ્રવેશશીલ અને સોડિયમ આયન માટે લગભગ અપ્રવેશશીલ હોય છે. મિત્રો વિશ્રામી સ્થિતિ છે, વિશ્રામી સ્થિતિના અંદર શું હોય તો પોટેશિયમ આયન માટે વધુ પ્રવેશશીલ અને સોડિયમ આયન માટે લગભગ અપ્રવેશશીલ હોય છે. શું આ સાચું હોઈ શકે? તો વિધાન મિત્રો બુક મુજબ જો આપણે જોઈએ તો આ સાચું છે. ચેતાક્ષમાં હાજર ઋણ ધ્રુવીતા ધરાવતા પ્રોટીન એ ચેતાક્ષ પટલ દ્વારા પ્રવેશશીલ છે. તો આ વિધાન આપણને ખોટું છે, કેમ કે પ્રોટીન એ પ્રવેશશીલ નથી. ચેતાક્ષ રસમાં બહારના પ્રવાહી કરતા K+ ની ઊંચી સાંદ્રતા અને Na+ ની ઓછી સાંદ્રતા હોય છે. તો આ વિધાન પણ સાચું છે. એના અંદર K+ આયન વધારે છે, Na+ આયન ઓછા છે. ચલો ડી, ચેતાક્ષ પટલની બાહ્ય સપાટી ધન વીજભાર અને અંદરની સપાટી ઋણ વીજભાર હોય છે અને તેને ધ્રુવીકૃત કહેવાય છે. તો આ પણ સાચું છે. તો મિત્રો 3 વિધાનો સાચા છે, એટલે જવાબ મળે છે ડી, 3 વિધાન સાચા છે. કેટલાક વિધાનો સાચા છે એ ઓળખો. તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધો એકબીજા સાથે ચેતાતંતુઓની પટ્ટી દ્વારા જોડાયેલા હોય, જેને કેલોસમકાય કહેવાય. સાચું વિધાન. લિમ્બિક તંત્ર હાઇપોથેલેમસ સાથે મળી જાતીય વર્તણૂક અને લાગણીની અભિવ્યક્તિનું નિયમન કરે છે. એ પણ સાચું છે. મધ્ય મગજના પૃષ્ઠભાગે ચતુષ્કાય ખંડો આવેલા હોય. તો મધ્ય મગજના પૃષ્ઠભાગે ચતુષ્કાય ખંડો આવેલા હોય. વિધાન મિત્રો તમે દરેક જણ બુકમાં સાથે રહીને આ રીતે ચેક કરજો કે બુકના અંદર પૃષ્ઠ બાજુ શબ્દ છે કે નહીં, કેમ કે આપણે એક્ઝેક્ટ વાંચતા નથી. તો જોઈ લઈએ. તો જોતા આપણને ખ્યાલ આવશે તમને કે ચતુષ્કાયો એ પૃષ્ઠભાગે છે. તો અહીંયા આ વિધાન સાચું છે. લંબમજ્જા, શ્વસન, હૃદયને લગતી પરાવર્તિત ક્રિયાઓ અને જઠરના અંતસ્રાવનો માટેના કેન્દ્રો ધરાવે છે. તો મિત્રો આ પણ વિધાન સાચું છે. તો ABCD જે 4 આપે છે, 4 વિધાન સાચા હોવાથી અહીંયા જવાબ મળે છે એ. કેટલા વિધાનો સાચા છે? તો 4 જવાબ મળે છે એ. 173 નંબરના પ્રશ્નની જો આપણે વાત કરીએ તો 173 નંબરના પ્રશ્નમાં સરસ એક આપણને કોલમ આપ્યું છે. કોલમના અંદર કસા છે, તો કસાને 9+2 કહી શકાય. જે કોષો છે તો રેનિનનો સ્રાવ કરશે અને ભેજગ્રાહી કોષો ઉપરી અધિસ્તર ઉપર. એટલે અહીંયા સી ઓપ્શન એવો છે જે તમને P2, Q3 અને R1 જવાબ આપે છે, એટલે જવાબ મળી જાય છે સી. 174 માં આપણે જોઈએ તો ગાળણની ક્રિયા કરતા સ્તરો ક્રમમાં જણાવો. તો ગાળણની ક્રિયામાં આપણને ખ્યાલ છે કે સૌ પ્રથમ રુધિરવાહિની એટલે કે કેશિકા છે, એના પછી બાઉમેનની કોથળી છે, વચ્ચે આવેલો અવકાશ. તો આ જે કોષોનું સ્તર હતું એને આપણે અંતઃછદ અથવા અંતઃસ્તર કહેતા હતા. આ જે અવકાશ છે એને આપણે આધાર કલા કહીશું, અને આ જે છે પોડોસાઇટના કોષો એને કહીશું આપણે અધિચ્છદ. તો ક્રમમાં અંતઃસ્તર, આધારક અને અધિચ્છદ છે. તો જવાબ એવો અહીંયા આપણને મળે છે. પહેલું છે અંતઃછદ, આધાર કલા અને અધિચ્છદ. તો એ આપણો જવાબ થઈ જાય. ચલો બીજું પોડોસાઇટ. તો પોડોસાઇટ પહેલા નહીં આવે. અંતઃસ્તર, તો અંતઃસ્તર કહેવાય, જે અંતઃછદ છે એ જ અંતઃસ્તર. અધિચ્છદ પછી આધાર કલા, તો આ જવાબ પણ નહીં આવે. અંતઃસ્તર થાઇલેકોઇડ અવકાશ, તો અહીંયા થાઇલેકોઇડ અવકાશ તો છે જ નહીં. તો જવાબ મળે છે એ. યકૃત નિવાહિકા શિરા ક્યાં હોય? તો યકૃત નિવાહિકા શિરા આંતરડા અને યકૃત વચ્ચે હશે. સાચું. ચલો યકૃત ફેફસા વચ્ચે? ના. હૃદય આંતરડા વચ્ચે? ના. હૃદય મૂત્રપિંડ વચ્ચે? ના. જવાબ મળી જાય છે સીધો જ આપણને એ. 173 માં રુધિર રસ દ્વારા અને રક્તકણો દ્વારા O2ના વહનનો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. O2ના વહનમાં જો ચેક કરીએ તો બુકમાં ચોખ્ખું લખ્યું છે કે 3% રુધિર રસ દ્વારા, જ્યારે 97% રક્તકણો દ્વારા એ વહન થાય છે. એટલે જવાબ અહીંયા આપણને મળે છે એ 176 ના આધારે. બાકીના જવાબો અથવા ઓપ્શન મેચ થતા નથી. 177 માં જો જોઈએ તો રસાયણ સંવેદી વિસ્તાર ખાલી જગ્યા પદાર્થો માટે કેવા હોય? અતિ સંવેદનશીલ.
તો એક તો આપણા શરીરમાં જ્યારે CO2 વધે છે ત્યારે ને હાઇડ્રોજન આયન વધે છે ત્યારે પણ આ અતિ સંવેદી વિસ્તારો જાગૃત થઈ જાય છે. એટલે જવાબ મળે છે આપણને ડી. 178 વાત કરીએ તો 178 જો વાત કરીએ તો ફેફસા હવા ભરેલી કોથળી અને વાયુ કોષ્ઠના બનેલા હોય છે. તે દબાણપૂર્વક હવાનો નિકાલ કર્યા પછી પણ તેનું પતન થતું નથી અથવા હવા રહિત થતા નથી. કારણ સિમ્પલ વસ્તુ છે ભાઈ, ફેફસાના અંદર વાયુ કોષ્ઠોમાં અમુક હવા પડેલી જ હોય છે. આ જે હવા પડેલી હોય છે જે બહાર નીકળતી નથી એને રેસિડ્યુઅલ વોલ્યુમ કહેવાય. તો રેસિડ્યુઅલ વોલ્યુમના કારણે ફેફસા હવા રહિત થતા નથી. જવાબ મળી જાય છે ડી. 169 છે કે પાયરુવિક એસિડ ગ્લાયકોલિસિસનું મુખ્ય ઉત્પાદન ઘણા ચયાપચયિક ભાવી હોઈ શકે. જારક સ્થિતિમાં એ ખાલી જગ્યાનું નિર્માણ કરે. શું લેક્ટિક એસિડનું? ના. શું CO2 ને H2O નું? તો આ જારક એસિડમાં એ જારક સ્થિતિમાં CO2 H2O બનાવે. ચલો લેક્ટિક એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ CO2 તો ના એ નહીં આવે. ઇથેનોલ CO2 તો ના નહીં આવે. તો આ મોસ્ટ ઓફ અજારક શ્વસનમાં અને આવું કોઈ બનતું નથી. એટલે જવાબ આપણને મળી જાય છે બી. તો 179 ના અંદર આપણને બી જવાબ મળે છે. ચલો 180 ના અંદર આપણે જોઈએ તો શું કહેવા માંગે છે કે અહીંયા સિગારેટ ધૂમ્રપાન કરનારામાં એમ્ફીસેમા શ્વસન સંબંધિત અનિયમિતતા ઘટનાઓ વધુ જોવા મળે. આવા કિસ્સામાં શું થાય? તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, એમ્ફીસેમામાં શું થશે? એમ્ફીસેમામાં જે વાયુ કોષ્ઠોની જે દિવાલો છે એ ક્ષતિગ્રસ્ત થાય છે. એમ્ફીસેમાના અંદર સતત નિકોટિનનો ભરાવો થવાના કારણે અથવા નિકોટિનની અસરના કારણે જે કોષો હોય છે એ પ્રસરણ કરતા અટકે છે. કેમ કે નિકોટિનથી ડેમેજ થઈ ગયા હોય છે, ધુમાડાથી ડેમેજ થઈ ગયા હોય છે. તો આમાં જે સપાટી સમગ્ર વાયુનું પ્રસરણ કરતી હતી હવે માત્ર અમુક જ સપાટી વાયુનું પ્રસરણ કરશે. તો આવા ટાઈમે શ્વસન સપાટી ઘટે છે તો વાયુ કોષ્ઠોની દિવાલો ક્ષતિગ્રસ્ત થાય છે એવું છે. એટલે અહીંયા આપણને જવાબ મળી જાય છે બી. તો ટોટલ 180 પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું. 180માં આપણને જવાબ બી મળી ગયો. આઈ હોપ કે તમને આમાં દરેકને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ ટાઈમે નવા એક સોલ્યુશન સાથે એન્જલ ઓનલાઈન પ્લેટફોર્મ સાથે મળીએ. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત, આભાર.